હેલો ફ્રેન્ડ્સ, જય હિન્દ જય ભારત સાથે સ્ટડી એજ્યુકેશન વિથ જીકે ચેનલમાં આપનું સ્વાગત છે. આજનો વિડીયો આવનારી પરીક્ષામાં ઉપયોગી થાય તેવા કોન્સ્ટેબલના મોડેલ પેપર પર બનાવવામાં આવ્યો છે. આ મોડેલ પેપર પાર્ટ એ એટલે કે 80 માર્ક્સનો છે. આની પહેલાં પણ આવા મોડેલ પેપર બનાવેલા છે, જેના પ્લેલિસ્ટની લિંક નીચે આપેલી છે. તો તે લિંક પર ક્લિક કરી તમે તે બધા મોડેલ પેપર જોઈ શકો છો. અત્યારે આપણે ટાઈમ વેસ્ટ ન કરતા આ વિડીયો જોઈએ. પહેલો પ્રશ્ન, એક અલ્પાહાર ગૃહમાં 80 પુરુષો અથવા 120 મહિલાઓ નાસ્તો કરી શકે તેટલો નાસ્તો છે. જો 90 મહિલાઓએ નાસ્તો કરી લીધો હોય તો બાકી બચેલા નાસ્તામાંથી કેટલા પુરુષો નાસ્તો કરી શકશે? શું કીધું છે આપને? કેટલા પુરુષો છે? તો કે 80 પુરુષો છે. 80 પુરુષો સામે કેટલી મહિલાઓ? તો કે 120 મહિલાઓ શું કરે શકે છે? નાસ્તો કરી શકે છે. એટલે કે 80 પુરુષોને નાસ્તો થાય એટલો જ 180 મહિલાઓને નાસ્તો થઈ શકે એમ છે. પરંતુ શું કીધું કે જો 90 મહિલાઓએ નાસ્તો કરી લીધો હોય તો 120માંથી કેટલી? 90 મહિલાઓએ શું કરી લીધો છે? નાસ્તો કરી લીધો છે. તો શું પૂછ્યું છે આપને? તો કેટલા પુરુષો નાસ્તો કરી શકશે? તો આપણે અહીંયા શું કરવાનું છે? કેટલા પુરુષો ગોતવાના છે. હવે જો 120માંથી કેટલી મહિલાઓએ નાસ્તો કરી લીધો? તો કે 90 મહિલાઓએ નાસ્તો કરી લીધો. પરંતુ શું કીધું છે? એનો ચોથા ભાગની મહિલાઓ બાકી છે. એટલે કે 30 મહિલાઓ બાકી છે. તો 80 પુરુષોનો ચોથો ભાગ શું થાય? તો કે 20 થાય. એટલે આના ચોથા ભાગના પુરુષો કેટલા બાકી રહ્યા? તો કે 20 પુરુષો બાકી રહ્યા. તો આપણે શું પૂછ્યું હતું? કેટલા પુરુષો નાસ્તો કરી શકશે? તો 20 પુરુષો નાસ્તો કરી શકશે. એટલે આપણો જવાબ થશે ઓપ્શન સી, 20 પુરુષો. પ્રશ્ન નંબર 2, એક વેપારી 20 લીટર તેલ, 30 લીટર કોપરેલ, 10 લીટર સરસવનું તેલ અનુક્રમે 12,000, 15,000 અને ₹3,000માં ખરીદે છે. તે ત્રણેય તેલનું મિશ્રણ તૈયાર કરી ₹800 પ્રતિ લીટર વેચે છે. 10 લીટર તેલ વેચવાથી તેને કેટલો નફો મળશે? હવે જો આપણે જોઈએ કે અહીંયા કેટલા રૂપિયા આપ્યા છે? 12,000, ₹15,000 અને ₹3,000. ત્રણેયનો ટોટલ કરીએ તો કેટલા થાય? તો કે 30,000 થાય. અને સાથે સાથે કેટલા લીટર તેલ? તો કે 20 લીટર તેલ, 30 લીટર કોપરેલ તેલ અને 10 લીટર શું છે? સરસવનું તેલ છે. આ ત્રણેયનો ટોટલ કરીએ તો કેટલો થાય? તો કે 60 થશે. હવે આને આપણે શું કરીએ છીએ? ઉડાડી દઈએ છીએ. 6 પંચાને 30. તો કેટલું થયું? તો કે 1 લીટર તેલના કેટલા રૂપિયા થયા? તો કે ₹500 થયા પ્રતિ લીટર. કેટલા છે? પ્રતિ લીટર. હવે આગળ જોઈએ, આપને શું કીધું છે કે ₹800 પ્રતિ લીટર વેચે છે. હવે પહેલાં આપને મળ્યું કેટલાનું આ મિક્સચર? તો કે ₹500 પ્રતિ લીટર મળ્યું. અને કેટલામાં વેચે છે? તો કે ₹800 વેચે છે પ્રતિ લીટર. તો કેટલાનો ફાયદો થયો અહીંયા? તો કે 300નો ફાયદો થયો. અને શું કીધું છે? જો 10 લીટર તેલ વેચવાથી તેને કેટલો નફો મળશે? તો 10 લીટર વેચે, અહીંયા જુઓ કે આપને કેટલું લીટરે પ્રતિ લીટરે કેટલા રૂપિયા મળશે? ₹300 મળશે. સેમ એવા 10 લીટર વેચે તો કેટલા રૂપિયાનો ફાયદો થશે? તો કે ₹3,000નો ફાયદો થશે. તો અહીંયા પૂછ્યું જ છે નફો કેટલો મળશે? તો નફો મળશે ₹3,000. એટલે જવાબ થશે ઓપ્શન ડી, 3,000. પ્રશ્ન નંબર 3, જો એક વર્ગમાં 5 વિદ્યાર્થીઓ ગેરહાજર હોય તો બાકી રહેલ વિદ્યાર્થીઓને 6 એકસરખી ટુકડીમાં વહેંચી શકાય. જો 6 વિદ્યાર્થીઓ ગેરહાજર હોય તો બાકી રહેલ વિદ્યાર્થીઓને 5 એકસરખી ટુકડીમાં વહેંચી શકાય. વર્ગમાં કુલ કેટલા વિદ્યાર્થીઓ હશે? આપણને શું પૂછ્યું છે? ટોટલ કેટલા સ્ટુડન્ટ હશે તે પૂછ્યું છે. હવે આપણે જોઈએ અહીંયા શું કીધું છે? પહેલી જ લાઈનમાં કે 5 વિદ્યાર્થીઓ ગેરહાજર હોય તો બાકી રહેલ વિદ્યાર્થીઓની 6 એકસરખી ટુકડીમાં વહેંચી શકાય. 50માંથી આપણે 5 બાદ કરીએ તો કેટલા રહેશે? તો કે 45 રહેશે. 45ને 6 વડે ભાગીએ તો આપને મળશે એક સરખી ટુકડી? તો કે એક સરખી ટુકડી નહીં મળે. તો આપણો એ જવાબ નહીં આવે. ત્યાર પછી જોઈએ 5 બાદ કરીએ 61માંથી તો કેટલા મળશે? તો કે 56 મળશે. 56ને 6 વડે ભાગીએ તો એક સરખી ટુકડી મળશે? તો કે નહીં મળે. તો ઓપ્શન બી પણ જવાબ નહીં આવે.
ત્યાર પછી શું કરીએ છીએ તો કે 5 વિદ્યાર્થીઓ ગેરહાજર, 65માંથી 5 કરીએ બરોબર છે બાદ, તો કેટલા મળશે આપને? 60 મળશે. 60ને 6 વડે ભાગીએ તો 10 ટુકડી બની શકશે. તો હવે એમાં જ આપણે બીજો ઓપ્શન જોઈએ. જો 6 વિદ્યાર્થીઓ ગેરહાજર હોય તો બાકી રહેલ વિદ્યાર્થીઓને 5 એકસરખી ટુકડીમાં વહેંચી શકાય. તો હવે આપણે આને 6 બાદ કરીએ. 6 બાદ કરીએ તો કેટલા રહેશે? તો કે 59 રહેશે. 59ને આપણે કેટલા વડે ભાગીએ? તો કે 5 વડે ભાગીએ તો આપને એકસરખી ટુકડી મળશે? નહીં મળે. તો આ જવાબ પણ નહીં આવે, સી. હવે આને જોવા ન જવાય, એક્ઝામ હોય તો ડાયરેક્ટ ટીક જ કરી નાખાય, ઓપ્શન ડી. પણ અત્યારે આપણી પાસે ટાઈમ છે અને પ્રેક્ટિસ કરીએ છીએ, તો શું કરીએ છીએ? ઓપ્શન ડીમાં જોઈએ કે 71 વર્ષ આપ્યા છે, એમાંથી શું કરીએ છીએ? અહીંયા વર્ષ નહીં આવે, અહીંયા શું આવશે? ટુકડી આવશે. 71 છે તેમાંથી શું કરીએ છીએ? 5 બાદ કરીએ છીએ તો કેટલા મળશે? 66. 66ને 6 વડે ભાગી શકાશે? તો કે હા, ભાગી શકાશે. સેમ આપણે 71માંથી શું કરીએ છીએ બાદ? તો કે 71માંથી 6 બાદ કરીએ છીએ તો કેટલા મળશે આપને? 65 મળશે. ને એને 5 વડે ભાગી શકાય? તો કે હા, ભાગી શકાય. તો બંને કન્ડિશન કેવી છે? પ્રૂવ થાય છે. તો આપણો જવાબ શું થશે? ઓપ્શન ડી, 71. પ્રશ્ન નંબર 4. 35 વિદ્યાર્થીઓના જૂથની સરેરાશ ઉંમર 15 વર્ષ છે. જ્યારે તેમના શિક્ષકની ઉંમર સાથે જોડવામાં આવે તો સરેરાશ ઉંમર 1 વર્ષ વધી જાય છે. તો શિક્ષકની ઉંમર શોધો. હવે જો પહેલાં 35 વિદ્યાર્થીઓ હતા અને કેટલા વર્ષ સરેરાશ ઉંમર હતી? 15 વર્ષ હતી. પછી શું થયું? તો કે શિક્ષક આવ્યા અને 1 વર્ષ વધારીને લાવ્યા. તો પોતે પણ 16 વર્ષના થઈને આવ્યા હશે. પ્લસ કેટલા? તો કે ટોટલ વિદ્યાર્થીઓ કેટલા હતા? 35 હતા. એટલે બધાને 1 વર્ષ આપે છે, એટલે એના 35 વર્ષ પણ એમાં ઉમેરાશે. એટલે ટોટલ કેટલા થશે? 1 અને અહીંયા 5. તો એ શિક્ષકની ઉંમર કેટલી હશે? 51 વર્ષની હશે. એટલે જવાબ થશે ઓપ્શન સી, 51 વર્ષના શિક્ષક હશે. પ્રશ્ન નંબર 5. 150 મીટર લાંબી ટ્રેન 175 મીટર લાંબા પ્લેટફોર્મને 13 સેકન્ડમાં પસાર કરે છે. તો તે ટ્રેનની ઝડપ 1 કલાકમાં કેટલા કિલોમીટરની હશે? હવે જો અહીંયા એકદમ જોઈએ જ્યારે, તો અહીંયા મીટર અને સેકન્ડમાં આપને આપેલું છે અને આપને પૂછ્યું છે શેમાં? તો કે કિલોમીટર પ્રતિ કલાકમાં પૂછેલું છે. આપણે આગળ જોઈએ 150, જ્યારે 2 ટ્રેન આપી હોય તો તેને બંનેનો શું થશે? લંબાઈનો સરવાળો થશે. છેદમાં શું આવશે? તો કે સમય. શું કામ? શું આપેલું છે? અંતર અને સમય આપેલું છે, એટલે અંતરના છેદમાં સમય આવશે. એટલે 13 શું થશે? છેદમાં આવશે. પછી શું કરવાનું છે? તો કે ગુણ્યા શું આપેલું છે? તો કે આપણે કિલોમીટર પ્રતિ કલાકમાં પૂછેલું છે, એટલે 18ના છેદમાં શું થશે? 5 થશે. બરાબર. આ બંનેનો ટોટલ કરીએ તો કેટલો થશે? 325 થશે. છેદમાં 13 ગુણ્યા 18ના છેદમાં 5. હવે 13ને 25 વડે ભાગશું તો કેટલા આવશે? 25 આવશે. અને 5ને 25 વડે ઉડાડશું તો 5 આવશે. આ 5 અને આ 18નો ગુણાકાર થશે, એટલે કેટલા થશે? 18 પંચા 90. એટલે જવાબ શું થશે? તો કે જવાબ આવશે ઓપ્શન સી, 90. પ્રશ્ન નંબર 6. વત્સલ તે પ્રતીકનો પરિચય પોતાના પિતાની પત્નીના એકમાત્ર ભાઈની પત્નીના પુત્રવધૂના પતિ તરીકે કરાવે છે. તે પ્રતીક સાથે કેવી રીતે સંબંધ ધરાવે છે? શું કીધું છે? વત્સલ તે પ્રતીકનો પરિચય કરાવતા. તો બોલે છે કોણ અહીંયા? તો કે વત્સલ બોલે છે. શું કહે છે? પોતાના પિતાની. પોતાના પિતા એટલે વત્સલના શું થાય? પિતા. ની પત્ની એટલે પોતાના પિતાની પત્ની હોય તો શું થાય? મમ્મી થાય. એકમાત્ર ભાઈની, તો પત્નીના એકમાત્ર ભાઈ વત્સલ માટે શું થાય? મામા થાય. ભાઈની પત્નીના એટલે મામી. પુત્રવધૂના પતિ એટલે મામીની છોકરાની વહુનો પતિ, એટલે પોતે એના મામાનો છોકરો જ થયો તરીકે કરાવે છે. તે પ્રતીક સાથે કેવી રીતે સંબંધ ધરાવે છે? તો પ્રતીક છે એ ને વત્સલ શું થાય? તો કે મામાના ભાઈ, બંને ભાઈઓ થાય મામાના. એટલે અહીંયા જવાબ શું થશે? તો કે જવાબ આવશે ઓપ્શન એ, પિતરાઈ ભાઈ. અહીંયા પિતરાઈ નો આવે, શું આવે? માત્રાએ આવે. પણ એક્ઝામના પેપર છે અને
ત્યાંથી ટ્રાન્સલેટ કરીને મૂક્યું હોય એટલે અહીંયા પિતરાય આવે છે. એકચ્યુઅલમાં ભાઈ થાય પણ મામાય ભાઈ થાય એટલે ત્યાં પિતરાય નહીં પણ માત્રાય આવશે. એટલે જવાબ થશે ઓપ્શન એ. પ્રશ્ન નંબર 7. જો ચાની કિંમત 20% વધે તો તેનું વેચાણ 20% ઘટે છે. તો ચાની કિંમતને લીધે મૂળ વ્યાપારમાં કેટલા ટકા ખોટ જશે? જ્યારે પણ ટકાનો અને સરખા ટકા આપ્યા હોય ત્યારે આ ક્વેશ્ચન કઈ રીતે સોલ્વ કરવાનો? તો કે જે પણ વધારો ને ઘટાડો આપ્યો છે એ સેમ છે તો એનો શું કરવાનો? સ્ક્વેરને છેદમાં 100. તો 20નો સ્ક્વેર કેટલો થશે? 400 અને છેદમાં 100. મીંડું શું થઈ ગયું? ઉડી ગયા. અને આ હંમેશા જ્યારે બંનેમાં સેમ વધઘટ આપી હોય ત્યારે ખોટ જ જતી હોય. તો કેટલાની ખોટ જશે? તો કે 4% ખોટ જશે. એટલે જવાબ થશે ઓપ્શન બી 4%. પ્રશ્ન નંબર 8. નીચે પૈકી કયું વર્ષ લીપ વર્ષ નથી? શું કીધું છે? લીપ વર્ષ નથી. તો જો પાછળના બંને અંકને 4 વડે ભાગી શકાય તો એ લીપ વર્ષ હોય. તો જો બીને 4 વડે ભાગી શકાશે? તો કે હા. તો આ લીપ વર્ષ છે. પછી છેલ્લે 60 છે તો એને ભાગી શકાય? તો કે હા ભાગી શકાય 2 અંકને. તો આ પણ લીપ વર્ષ છે. જો જ્યારે પાછળ 2 0 આપ્યા હોય તો કેવી રીતે નક્કી કરવાનું? તો આગળના 2 0થી નક્કી કરવાનું. તો 20ને 4 વડે ભાગી શકાશે? તો કે હા ભાગી શકાશે. તો આ પણ લીપ વર્ષ છે. તો આપણે શું પૂછ્યું છે? કયું વર્ષ લીપ વર્ષ નથી તેવું પૂછ્યું છે. તો 21ને જો પાછળ 2 0 છે એટલે આપણે ચેક નહીં કરી શકીએ પણ આગળના 2 અંકથી ચેક કરશું તો આપણને ભાગી શકાશે નહીં 4 વડે. એટલે આપણો જવાબ શું થશે? તો જવાબ થશે ઓપ્શન ડી. 21 છે તે લીપ વર્ષ નથી. પ્રશ્ન નંબર 9. જેવો ગુજરાત શબ્દના દરેક અક્ષરને અંગ્રેજી મૂળાક્ષરમાં તેની સ્થિતિ અનુસાર સંખ્યા આપવામાં આવે તો તે સ્થિતિઓનો સરવાળો શું છે? સ્થિતિઓનો સરવાળો શું છે? તો જો આપણને શું કીધું છે અહીંયા કે સંખ્યા આપવામાં આવે સ્થિતિ અનુસાર, એટલે કે એ ને 1, બી ને 2, સી ને 3, ડી ને 4 એવી રીતે કીધેલું છે. તો સેમ આપણે કરવાનું છે G, U, J, A, R, A, T ગુજરાતને. બરાબર. G કેટલામાં નંબર ઉપર છે? તો કે 7મા નંબર ઉપર. યુનું શું થાય? તો કે 21 પ્લસ J કેટલામાં નંબર ઉપર છે? 10. એનું 1 પ્લેસ છે. પછી R એટલે કેટલા થશે? તો કે 18. A એટલે 1 અને T એટલે કેટલા થશે? તો કે 20. T 20. બરાબર. હવે આ બધાનો સરવાળો કરશું તો કેટલો થશે? તો કે એનો સરવાળો થશે 78. એટલે આનો જવાબ શું થશે? તો કે જવાબ થશે ઓપ્શન સી 78. પ્રશ્ન નંબર 10. જો મહિનાનો 7મો દિવસ શુક્રવાર કરતાં 3 દિવસ વહેલો હોય તો તે મહિનાનો 19મો દિવસ કયો દિવસ હશે? હવે જો અહીંયા આપણે સીધું નથી કીધું કે 7મો દિવસ કયો વાર છે પણ એને શું કીધું? શુક્રવાર કરતાં 3 દિવસ વહેલો હોય. તો શુક્ર, ગુરુ, બુધ તો કયો વાર હશે? તો કે 7મો દિવસ હશે એ હશે મંગળવાર. પછી શું કીધું? 19મો દિવસ. તો 19મો દિવસ માટે જવા માટે આપણે શું કરીએ? 7 દૂને 14. તો 14મા દિવસે કયો વાર હશે? મંગળવાર હશે. તો હવે 19માંથી કેટલા દિવસ બાકી રહ્યા? તો કે 5 દિવસ બાકી રહ્યા. તો મંગળમાં 5 દિવસ આપણે નાખીએ તો કયો વાર આવી જશે? તો કે રવિવાર આવી જશે. એટલે આપણો જવાબ શું થશે? જવાબ થશે ઓપ્શન ડી રવિવાર હશે. પ્રશ્ન નંબર 11. કિયાંશ 12 કિલોમીટર ઉત્તર તરફ ચાલ્યો, ત્યારબાદ તે 4 કિલોમીટર દક્ષિણ તરફ ચાલ્યા, પછી તે 6 કિલોમીટર પૂર્વ તરફ ચાલ્યા. હવે તે શરૂઆતના બિંદુથી કેટલી દૂરી પર છે? તો હવે આપણે જોઈએ કે મિડલમાં કિયાંશ છે તે શું કરે છે? તો કે 12 કિલોમીટર ઉત્તર તરફ ચાલે છે. શું કરે છે? ઉત્તર તરફ 12 કિલોમીટર ચાલે છે. પછી શું કીધું? ત્યારબાદ તે દક્ષિણ તરફ ચાલ્યા પછી 4 કિલોમીટર શું કરે છે? તો કે પાછું આમ દક્ષિણમાં ચાલે છે, ઊંધું ચાલે છે. કેટલું? 4 કિલોમીટર. તો હવે બાકી કેટલું રહ્યું? 12માંથી 4 બાદ કરીએ તો કે 8 કિલોમીટર બાકી રહ્યું. પછી શું કરે છે? તો કે પછી તે 6 કિલોમીટર પૂર્વ તરફ ચાલ્યા. તો 6 કિલોમીટર શું કરે છે હવે? તો કે આમ પૂર્વ તરફ ચાલે છે. કેટલું? તો કે 6 કિલોમીટર ચાલે છે. હવે તે શરૂઆતના બિંદુથી કેટલી દૂરી પર છે? તો આપણે શું પૂછ્યું છે? અહીંયા શરૂઆતનું બિંદુ હતું, આ કેટલું કિલોમીટર થશે? કેટલું કિલોમીટર દૂર છે?
તો અહીંયા શું કીધું છે જુઓ 8, 8નો સ્ક્વેર વત્તા 6નો સ્ક્વેર, બરાબર ને આપણને એ બરાબર આ પ્રશ્ન મળી જશે. તો 8નો કેટલો થશે 64 વત્તા 6નો 36 બરાબર કેટલા? તો 64 અને 36 કેટલા થશે 100. એનો શું છે તો કે આપણે વર્ગમૂળ કાઢી નાખવાનું છે, એટલે 10 કિલોમીટર કેવું હશે દૂર હશે, એટલે આપણો જવાબ થશે ઓપ્શન સી 10 કિલોમીટર. પ્રશ્ન નંબર 12, a પ્લસ ક્યુનો અર્થ p એ ક્યુની માતા છે, p માઇનસ ક્યુનો અર્થ p એ ક્યુની બહેન છે, p ભાગ્યા ક્યુનો અર્થ p એ ક્યુનો ભાઈ છે, p ગુણ્યા ક્યુનો અર્થ p એ ક્યુનો પિતા છે. તો તે પરથી અભિવ્યક્તિ a પ્લસ ડી ગુણ્યા m ભાગ્યા n માં m અને b વચ્ચેનો સંબંધ શું છે? તો હવે જો આપણે પહેલાં આ જોઈએ કે b પ્લસ ડી શું છે, તો અહીંયા લખ્યું છે p પ્લસ ક્યુ, કે p એ ક્યુની માતા છે. તો ક્યુની માતા કોણ છે? p છે. તો અહીંયા ડીની માતા કોણ છે? b છે. ડીની માતા કોણ છે? b છે. પછી શું છે તો કે ડી ગુણ્યા એમ, ડી ગુણ્યા એમ. તો ડી ગુણ્યા એમ ક્યાં છે? તો કે અહીંયા છે. p ગુણ્યા ક્યુનો અર્થ શું થાય? તો કે p એ ક્યુનો પિતા છે. ક્યુનો પિતા કોણ છે? p છે. તો એમનો પિતા કોણ છે? ડી છે. એમનો પિતા કોણ છે? ડી છે. પછી શું કીધું? m ભાગ્યા n. તો m ભાગ્યા n જેવું ક્યાં છે? તો કે p ભાગ્યા ક્યુ અહીંયા છે. શું લખ્યું છે? p એ ક્યુનો ભાઈ છે. ક્યુનો ભાઈ કોણ છે? p છે. તો nનો ભાઈ કોણ છે? m છે. nનો ભાઈ કોણ છે? m છે. તો આપણે શું પૂછ્યું? m અને b વચ્ચે. તો b છે એ એમને શું કહીને બોલાવશે? આ b છે એ એમને શું કહીને બોલાવશે? તો કે પોતાના છોકરાનો છોકરો, એટલે શું થાય? પૌત્ર થાય. એટલે જવાબ થશે ઓપ્શન બી પૌત્ર. પ્રશ્ન નંબર 13, નીચેની આંકડાઓની શ્રેણીમાં શોધો કે 1, 3 અને 7 એકસાથે કેટલી વખત આવ્યા છે, જ્યાં 7 મધ્યમમાં છે અને 1 અને 3 તેની બંને બાજુએ છે. તો આપણે શું કરવાનું છે કે 7 વચ્ચે હોય, 1 અને 3 હોય, અથવા 3, 7 અને 1 આ બેમાંથી કોઈ પણ એક કન્ડિશન હોય એવી કેટલી અહીંયા જોડી બને છે તે આપણે ગોતવાનું છે. તો અહીંયા જુઓ 7 છે પણ આગળ 3 અને 1 છે નથી, કે 1 અને 3 છે નથી. પછી અહીંયા 7 છે તો આગળ 1 છે ને 3 છે, તો એક કન્ડિશન પૂરી થઈ એટલે આ આપણી જોડી બનશે. અહીંયા 7 છે આગળ 3 છે પણ પાછળ 1 નથી. અહીંયા 7 છે આગળ 7 છે એટલે એ પણ નહીં આવે. પછી અહીંયા જોઈએ તો અહીંયા જુઓ છે 7 છે એની આગળ 1 છે અને પાછળ 3 છે. આ 7 છે એની આગળ 5 છે, 3 નથી, બરાબર, કે 1 પણ નથી. સેમ અહીંયા 7 છે આગળ 3 છે પણ પાછળ 1 નથી. અહીંયા 7 છે આગળ 7 છે એટલે એ પણ નહીં આવે. અહીંયા 7 છે જો એની આગળ 3 છે ને આગળ 1 છે અને પાછળ 3 છે એટલે આ પણ બનશે. તો કેટલી ટોટલ શ્રેણીમાં બની આવી ગ્રુપ? તો કે 3 બન્યા, એટલે જવાબ થશે ઓપ્શન સી 3. પ્રશ્ન નંબર 14, એક બગીચાની લંબાઈ 60 મીટર અને પહોળાઈ 25 મીટર છે. તેમાં ફુવારાની 60 ચોરસ મીટર જગ્યા છોડી દઈ બાકીના બગીચામાં 1 ચોરસ મીટર દીઠ 5 રૂપિયા લેખે લોન કરવાનો ખર્ચ કેટલો થશે? એટલે ટોટલ જે પણ આવે એના 5 રૂપિયા લેખે લોનનો ખર્ચ કેટલો થશે તે આપણે કહેવાનું છે. તો તે માટે શું કરવું પડશે? તો કે 60 મીટર લંબાઈ અને 25 મીટર પહોળાઈ છે. તો આનો ગુણાકાર આપણે કરવો પડશે. તો 60 ગુણ્યા શું કરું છું? 25 કરું છું. કેટલા થશે? 25 છક 150 અને આ પાછળ મીંડું. હવે શું કીધું છે કે 60 ચોરસ મીટર જગ્યા છોડી દેવાની છે બાકીની. શું કામ? તો કે ફુવારા માટેની. તો આપણે જે પણ આ 1500 મળ્યા એમાંથી 60 બાદ કરી દેવાના છે અને પછીની જગ્યામાં શું કરવાનું છે? લોન કરાવવાની છે. તો હવે આપણે પછીની જગ્યા કેટલી બાકી રહી? તો કે 1440. એનું શું કીધું છે કે 1 ચોરસ મીટર દીઠ રૂપિયા કેટલા છે? 5 રૂપિયા લોનના કરવાના છે, એટલે ગુણ્યા 5 કરશું તો કેટલા થશે? તો કે થશે 7200 રૂપિયા. એટલે આપણો જવાબ શું થશે? લોન કરવાનો ખર્ચ કેટલો થશે? તો કે ખર્ચ થશે રૂપિયા 7200.
એટલે જવાબ થશે ઓપ્શન એ. પ્રશ્ન નંબર 15, એક 5 મીટર લાંબી નિસરણીનો નીચેનો છેડો દિવાલથી 3 મીટર દૂર છે, તો નિસરણીનો ઉપરનો છેડો કેટલા મીટર ઊંચાઈએ દિવાલને અટકેલો હશે? તો આ આપણે ક્વેશ્ચન જોઈએ તો શું કીધું છે કે એક દિવાલ છે, તેમાં શું કીધું 5 મીટર લાંબી નિસરણી નીચેનો છેડો દિવાલથી અડેલો છે, એટલે આવી રીતે હશે. આ શું છે? 5 મીટર લાંબો છે. અને શું કીધું છે? દિવાલથી 3 મીટર દૂર છે. નીચેનો છેડો 3 મીટર કેટલો છે? દૂર છે, એટલે આ 3 મીટર દૂર છે. તો હવે શું કીધું છે? તો કેટલા મીટર ઊંચાઈએ દિવાલને અટકેલો હશે, એટલે આપણે આ ભાગ ગોતવાનો છે. તો આ કરવા માટે શું કરવાનું છે? પાયથાગોરસનો નિયમ કરવાનો. કેવી રીતે પાયથાગોરસનો નિયમ કરશું? તો કે અહીંયા 5નો વર્ગ, પછી શું થશે? તો કે 3નો વર્ગ અને વત્તા ક્વેશ્ચન માર્ક. 5નો વર્ગ 25 બરાબર 3નો વર્ગ 9 વત્તા ક્વેશ્ચન માર્ક. આ સાઈડ આવશે એટલે કેટલા થશે? તો કે 25 માઇનસ 9 બરાબર ક્વેશ્ચન માર્ક. તો 25માંથી 9 બાદ કરશું એટલે કેટલા મળશે? તો કે 16 મળશે ને ક્વેશ્ચન માર્ક. 16નું વર્ગમૂળ કાઢીએ તો કેટલું આવશે? તો કે 4 આવશે. એટલે આપણો જવાબ શું થશે? 4 થશે. એટલે જવાબ થશે ઓપ્શન સી, 4 મીટર. પ્રશ્ન નંબર 16, એક નવા સ્થપાયેલા સ્ટાર્ટઅપે 5 નવા કર્મચારીઓની ભરતી કરી છે. દરેક કર્મચારીઓને ₹5000નો શરૂઆતનો માસિક પગાર મળે છે. પગારનું ડેટાનું વિશ્લેષણ કરો અને તેમના પગારનો મધ્યક, આપણને શું કીધું છે? પગારનો મધ્યક, મધ્યસ્થ અને બહુલક નક્કી કરો. આમાંથી કયું માપ આ સ્ટાર્ટઅપમાં નવા કર્મચારીઓના લાક્ષણિક પગારનું શ્રેષ્ઠ પ્રતિનિધિત્વ કરે છે? એટલે આપણને કાંઈ નથી, એટલી મોટી રકમ આપી છે, તેમાંથી મધ્યક, મધ્યસ્થ અને બહુલક શોધવાનો છે આપણે. દરેક કર્મચારીઓને શું કીધું છે? 5,000 શરૂઆતનો માસિક પગાર છે. એટલે બધાનો પગાર કેવો છે? સેમ છે, 5,000, 5,000, 5,000, 5,000 ને 5,000. તો બહુલક મળી ગયો કે બધામાં સૌથી વધુ શું છે? તો કે 5,000 છે, તો બહુલક 5,000 હોવો જોઈએ. તો જો ઓપ્શન એમાં તો 5,000 નથી, એટલે આ નહીં આવે. આ 3માંથી કોઈ એક આવી શકે, બી, સી અથવા ડીમાંથી, કેમ કે અહીંયા જો 5,000 છે, 5,000 છે અને 5,000 છે. હવે શું કીધું છે? તો કે અહીંયા આપણે લખીએ કે શું છે? 5,000, 5,000, 5,000 ને 5,000. તો મધ્યસ્થ શું આવે? તો કે વચ્ચેનું હોય તે મધ્યસ્થ આવે. તો વચ્ચે શું છે? 5,000. તો જુઓ તો બધામાં મધ્યસ્થ 5,000 છે, તો કે હા છે. એટલે હજી આપણે શું કરવું પડશે? મધ્યક ગોતવું પડશે. હવે 5-5નો શું કરીએ? સરવાળો કરીએ તો કેટલો થશે? 25,000 થશે. 25,000 ભાગ્યા શું કરવાનું છે? 5, કેમ કે ટોટલ સંખ્યા કેટલી છે? 5 છે. તો 25,000 ભાગ્યા 5 કરીએ તો શું આવશે? 5,000. તો મધ્યક પણ કેટલો આવવો જોઈએ? 5,000 આવવો જોઈએ. તો ઓપ્શન બીમાં તો 1,000 છે, એટલે એ નહીં આવે. ઓપ્શન ડીમાં જુઓ 25,000 છે, એટલે એ પણ મધ્યક નહીં આવે. તો આપણો જવાબ શું થશે? તો કે જવાબ થશે ઓપ્શન સી, મધ્યક 5,000 રૂપિયા છે, મધ્યસ્થ પણ 5,000 રૂપિયા છે અને બહુલક પણ 5,000 છે. એટલે જવાબ થશે ઓપ્શન સી. પ્રશ્ન નંબર 17, એક રકમ સાદા વ્યાજે 5 વર્ષમાં બમણી થાય છે, તો તે જ વ્યાજ દરે તે રકમ સાદા વ્યાજે પોતાનાથી 12 ગણી કેટલા વર્ષે થશે? એટલે જે પણ રકમ છે એ 5 વર્ષમાં કેવી થઈ જાય છે? બમણી થઈ જાય છે. તો એને શું કીધું? તો 12 ગણી કેટલા વર્ષમાં થઈ જાય. તો અહીંયા શું કીધું છે? 5 વર્ષમાં કેવી થઈ જાય છે? બમણી. એટલે 100% આપને વ્યાજ મળી જાય છે. એટલે 100% રકમ અને સામે 100% વ્યાજ મળે છે. એટલે કેટલી થઈ જશે? બમણી થઈ ગઈ. તો એને શું કીધું છે? 12 ગણી કરવા માટે. એટલે 100% ઓરિજિનલ રકમ હોય ને બીજી 1100% કેવી હોય? એટલે 12 ગણી થઈ જાય, 1100 હોય. તો અહીંયા કેટલા થાય? કેટલા વર્ષે આ રકમ 12 ગણી થશે? તો જુઓ તો આ 100માંથી 1100 થઈ તો કેટલા ગણી છે? 11 ગુણ્યા છે. તો 5ને ગુણ્યા 11 કરવા માટે કેટલી થશે? 55 થશે. એટલે જવાબ શું થશે? તો કે 55 વર્ષે આ રકમ 12 ગણી થશે. એટલે જવાબ થશે ઓપ્શન સી. પ્રશ્ન નંબર 18, અજયની ઊંચાઈ અમિત કરતાં વધારે છે, પરંતુ રોહિત કરતાં ઓછી છે. રાહુલની ઊંચાઈ સૌથી ઓછી છે. તેમને ઊંચાઈ પ્રમાણે ચડતા ક્રમમાં ગોઠવતા તે કયો ક્રમ હશે? તો ટોટલ કેટલા લોકો છે? 4 લોકો છે. હવે એને શું કીધું છે આપણે? તો કે ચડતા ક્રમમાં ગોઠવવાના છે. શું કીધું છે આપણે? રકમ વાંચીએ. અજયની ઊંચાઈ અમિત કરતાં વધારે છે. તો અમિત કરતાં કોની ઊંચાઈ વધારે છે? તો કે અજયની અમિત કરતાં
ઊંચાઈ વધારે છે પરંતુ રોહિત કરતાં ઓછી છે. તો અજયની રોહિત કરતાં કેવી છે? ઓછી છે ઊંચાઈ. ને શું કીધું? રાહુલની ઊંચાઈ સૌથી ઓછી છે. તો રાહુલ અહીંયા આવશે ને, કેમ કે શું કીધું છે? સૌથી ઓછી કોની છે? રાહુલની છે. તો અમિતની એના કરતાં ઓટોમેટિક વધારે થશે. તો અહીંયા શું કીધું છે? તો તેમને ઊંચાઈ પ્રમાણે ચડતા ક્રમમાં ગોઠવતા કયો ક્રમ મળશે? તો આવી રીતે આવશે. રાહુલ પહેલાં આવશે, અમિત બીજા નંબર ઉપર, અજય ત્રીજા નંબર ઉપર અને ચોથા નંબર ઉપર. તો જુઓ તો પહેલાં રાહુલ શેમાં આવે છે? તો આ ઓપ્શન એ તો વયો ગયો, કેમ કે અજય આવે છે પહેલો એટલે. પછી શું કીધું છે? પહેલા નંબર ઉપર આ ત્રણેયમાં રાહુલ છે. પછી કોણ છે? અમિત છે. તો અહીંયા છે, અહીંયા અજય છે, એટલે આ ઓપ્શન સી નહીં આવે, રોહિત પણ નહીં આવે. તો આપણે ડાયરેક્ટ જવાબ મળી ગયો કે રાહુલ, અમિત, અજય અને રોહિત. અહીંયા શું છે? અજય નથી, અહીંયા શું આવશે? રોહિત આવશે. એટલે આપણો જવાબ થશે ઓપ્શન બી, રાહુલ, અમિત, અજય અને રોહિત. પ્રશ્ન નંબર 19. પ્રથમ 10 બેકી સંખ્યાઓની સરેરાશ શોધો. જ્યારે પણ જો આવા ક્વેશ્ચન હોય તો ટાઈમ વેસ્ટ ન કરાય, અને આ કેવા છે? આપણે કંઈક ફાયદો કરાવે તેવા પ્રશ્નો છે. તો જ્યારે એકી સંખ્યા હોય તો જવાબ શું આવે? એની એ જ સંખ્યા આવે. પરંતુ બેકી સંખ્યા આપી હોય તો +1 આવે. એટલે 10 બેકી સંખ્યાની સરેરાશ કીધી છે તો જવાબ આવશે ઓપ્શન બી, 11. કેવી રીતે? જો આપણે બે સંખ્યા લઈએ કે બે બેકી સંખ્યાઓની સરેરાશ કેટલી થાય? તો 2 અને 4 ભાગ્યા 2. તો કેટલી થશે? 6 ભાગ્યા 2 કરીએ તો કેટલી આવશે? 3. તો જુઓ તો આપણે બે સંખ્યા કીધી હતી અને એની સરેરાશ કેટલી આવી? 3. તો અહીંયા 10 સંખ્યા કીધી છે તો તેની સરેરાશ કેટલી થશે? 11. પ્રશ્ન નંબર 20. 3 પંપને 8 કલાક પ્રતિદિન ચાલુ રાખી એક પૂર્ણ ભરેલી ટાંકી 2 દિવસમાં ખાલી કરી શકાય છે. તો તે જ ટાંકીને 1 દિવસમાં ખાલી કરવા 4 પંપને કેટલા કલાક ચાલુ રાખવા પડશે? હવે જો શું કીધું છે? 3 પંપને 8 કલાક અને કેટલા દિવસમાં? તો કે 2 દિવસમાં ખાલી કરી શકે છે. તો આપણે 8 તેરી 24 ને 24 દુ 48. તો 48 કલાકમાં આખી ટાંકી શું કરી શકાય છે? ખાલી કરી શકાય છે. તો શું કીધું આપણે? 4 પંપ હોય ને કેટલા દિવસમાં? 1 દિવસમાં. તો અહીંયા ભાગ્યા 4 કરીએ, બરોબર? એક જ દિવસમાં કરવું છે. અહીંયા 48 કલાક લાગ્યા હતા, પણ આપણે શું કીધું છે? 2 દિવસ લાગ્યા હતા, પણ આપણે એક જ દિવસમાં ટાંકી ખાલી કરવાની છે ને કેટલા પંપ આપ્યા છે? 4 પંપ. તો આને 4 વડે ભાગીએ તો કેટલા થશે? તો કે 12 કલાકની અંદર શું કરી શકાશે? ટાંકી ખાલી કરી શકાશે. એટલે જવાબ થશે ઓપ્શન એ, 12. પ્રશ્ન નંબર 21. એક પ્રાકૃતિક સંખ્યામાં તેની પછીની પ્રાકૃતિક સંખ્યાના 3 ગણા ઉમેરતા 27 થાય તો તે સંખ્યા શોધો. હવે શું કીધું છે? 3 ગણા ઉમેરવાના છે તેની પછીની સંખ્યા. જો અહીંયા લખ્યું છે પછીની પ્રાકૃતિક સંખ્યા, તો 12 પછી 13 અને પછી શું કીધું? 3 ગણા. તો 13 તેરી 39. તો 12માં શું કરીએ? 39 ઉમેરીએ તો જો પહેલાં તો આ જ રકમ વધી ગઈ 27 કરતાં, એટલે આ જવાબ તો આવશે નહીં, બરાબર? પછી શું કીધું છે કે આપણે શું આપેલું છે? 6 આપેલા છે. તો એના પછીની સંખ્યા કેવી થશે? 7 થશે. ગુણ્યા 3 કરીએ તો કેટલા મળશે? તો કે 21 મળશે. તો 21 વત્તા 6 કરીએ તો આપને 27 મળે છે. તો કે હા. તો આપણે શું પૂછ્યું છે કે પછીની પ્રાકૃતિક સંખ્યાના 3 ગણા ઉમેરતા 27 થાય તો તે સંખ્યા શોધો. તો આપને જો સંખ્યા મળી ગઈ કે 6 છે, તેના પછીની સંખ્યા કઈ આવશે? 7. ગુણ્યા 3 કરીએ તો 21 મળ્યા. 21 વત્તા 6 કરીએ તો 27 મળી ગયા. એટલે આપણે જવાબ થશે ઓપ્શન બી, 6. પ્રશ્ન નંબર 22. જો અહીંયા શું છે? 64નો વર્ગ છે, 2 નથી. શું છે? 64નો વર્ગ માઇનસ 36નો વર્ગ બરાબર 20 ગુણ્યા એ હોય તો એ બરાબર ખાલી જગ્યા. તો શું કરવાનું છે? જો હવે અહીંયા તમને એવું લાગે છે કે અહીંયા જોઈને તમને શું થાય છે? તો કે એવું કંઈક થાય છે કે એનો સ્ક્વેર વત્તા બીનો સ્ક્વેર, બરોબર? તો એનો આપણે કરીએ તો શું થાય? તો કે a માઇનસ બી ઇન્ટુ a પ્લસ બી. તો આપણે એવી જ રીતે કરીએ કે 64 માઇનસ 36 ગુણ્યા 64 વત્તા 36 છેદમાં શું આવશે? તો કે 20, કેમ કે એ બરાબર છે એટલા માટે. તો હવે કેટલા થશે? તો કે જો આ 20 છે અને આ 64 વત્તા 36 કરશું તો કેટલા થશે? 100 થશે. અહીંયા આપણે લખી જ નાખીએ કે 64 માઇનસ 36
અને અહીંયા શું થશે 100 થશે છેદમાં 20. તો આ 20 ને 5 વડે ઉડી જશે કે 20 પંચા 100. હવે 64 - 36 કરશું એટલે કેટલા મળશે આપને? તો કે 28 મળશે. 28 ગુણ્યા 5 કરવા પડશે કેમ કે અહીંયા જુઓ 5 વધ્યા છે. તો કેટલા થશે? તો કે થશે 140. તો જવાબ શું થશે? એ બરાબર, તો કે એ બરાબર આવશે 140. એટલે જવાબ થશે ઓપ્શન સી 140. પ્રશ્ન નંબર 23. એ અને બીની ઉંમર 5:6 ગુણોત્તરમાં છે અને તેમની ઉંમરનો સરવાળો 44 વર્ષ છે. 12 વર્ષ પછી તેમની ઉંમરનો ગુણોત્તર શું હશે? તો જોઈએ કે શું આપેલું છે કે તો કે એ આપેલો છે અને બી આપેલો છે. એની ગુણોત્તર કેટલો છે? તો કે 5:6 છે. અને આ જે ઉંમરનો ગુણોત્તર આપ્યો છે તેને આપણે સરવાળો કરીએ તો કેટલો થાય? તો કે 44 થાય છે. તો x બરાબર આપણને કેટલા મળશે? 4. કેવી રીતે? તો કે 6 ને 5 11. તો 44 ભાગ્યા 11 કરશો એટલે 4 મળશે. તો x બરાબર કેટલા મળી ગયા? 4. તો એની કિંમત કેટલી થશે? તો કે 5 ચોક ને 20 20 મળશે. અને બીની કિંમત કેટલી મળશે? તો કે 6 ચોક ને 24. હવે શું કીધું છે કે 12 વર્ષ પછી. તો આમાં 12 નાખીએ તો કેટલા થશે? 32. અને આમાં 12 નાખીએ તો કેટલા થશે? 36 થશે. હવે 32 અને 36નો શું કરવાનો છે? આપણે ગુણોત્તર મેળવવાનો છે. શું કીધું છે? ઉંમરનો ગુણોત્તર શું હશે? તો 8 ચોક 32 અને 9 ચોક 36. એટલે આપણો ગુણોત્તર શું થશે? તો કે 8:9 થશે. એટલે આપણો જવાબ થશે ઓપ્શન ડી 8:9. પ્રશ્ન નંબર 24. x/4 બરાબર 32/2. તો xની કિંમત કેટલી હશે? તો જો આને આપણે આવી રીતે લખી શકીએ કે xના છેદમાં 4 ગુણ્યા 32/2. તો હવે આપણે આને આ રીતે કરશું કે 32 ગુણ્યા 4 છેદમાં 2 બરાબર અહીંયા શું આવશે? x. તો અહીંયા શું આવશે? 16. 16 ચોકું 64. એટલે x બરાબર કેટલા આવશે? 64 આવશે. એટલે આપણો જવાબ શું થશે? ઓપ્શન સી 64. પ્રશ્ન નંબર 25. ₹28,000નું 2 વર્ષનું 12.5% વ્યાજ દરે ચક્રવૃદ્ધિ વ્યાજ કેટલું થશે? તો આપણે આનું શું કરીએ છીએ? વ્યાજ ગોતીએ છીએ. તો વ્યાજ આપણે આ રીતે ગોતીએ કે 28,000નું 1 વર્ષનું 12.5% લેખે કેટલું મળશે વ્યાજ? તો કે 3500 મળશે. એની ગુણ્યા 2 કરી નાખું છું એટલે કેટલા થશે? 7,000 થશે. પછી આ 3500નું 1 વર્ષનું 12.5% લેખે વ્યાજ ગણું તો કેટલું થશે? તો કે 437.5. એટલે અહીંયા કેટલા થશે? 437.5. તો કેટલા થશે? 0.5 7 3 4 અને તો ટોટલ 2 વર્ષનું 12.5% લેખે ચક્રવૃદ્ધિ વ્યાજ કેટલું મળશે? તો કે 7,437.5 રૂપિયા. એટલે જવાબ થશે ઓપ્શન સી. પ્રશ્ન નંબર 26. 16 માણસો એક કામ 6 દિવસમાં પૂરું કરે છે. જો તે કામ 4 દિવસમાં પૂરું કરવું હોય તો કેટલા માણસો જોઈએ? તો એના માટે શું કરશું? 16 માણસો કેટલા દિવસમાં? 6 દિવસમાં પૂરું કરે છે. તો 4 દિવસમાં પૂરું કરવા કેટલા માણસોની જરૂર પડે? ચોકે ચોકે 16 6 ચોક 24. તો કેટલા માણસોની જરૂર પડશે? 24 માણસોની જરૂર પડશે. એટલે જવાબ થશે ઓપ્શન બી. પ્રશ્ન નંબર 27. 2 મિત્રો પરેશ અને કલ્પેશ એક જ સમયે સ્થળ P થી Q તરફ એક જ રસ્તે યાત્રા શરૂ કરે છે. પરેશની ઝડપ કલ્પેશની ઝડપ કરતાં 4 કિલોમીટર પ્રતિ કલાક જેટલી ઓછી છે. કલ્પેશ Q પહોંચી તત્ક્ષણે તે જ રસ્તે P તરફ પરત ફરે છે. ત્યારે Q થી 12 કિલોમીટરના અંતરે તે પરેશને મળે છે. જો P અને Q વચ્ચેનું અંતર 60 કિલોમીટર હોય તો પરેશની ઝડપ કેટલી હશે? હવે જો આપણે શું આપ્યું છે? એક અહીંયા P થી Qનું અંતર આપેલું છે અને ટોટલ અંતર કેટલું છે? તો કે ટોટલ અંતર છે 60 કિલોમીટરનું. હવે શું કરે છે? તો કે કલ્પેશ છે Q થી પહોંચી તત્ક્ષણે P તરફ પરત ફરે છે ત્યારે Q થી 12 કિલોમીટરના અંતરે પરેશને મળે છે. એટલે અહીંયા શું કર્યું છે? 12 કિલોમીટરના અંતરે શું કરે છે? કલ્પેશ પાછો ફરી જાય છે. તો અહીંયાથી પરેશે કેટલું અંતર કાપ્યું હશે? 48નું અંતર કાપ્યું હશે. કેમ? તો કે ટોટલ 60 કિલોમીટરનું છે એમાંથી એને 12 કિલોમીટર ઓછું ચાલ્યો છે. તો એ કેટલું ચાલ્યો હશે? 48. અને 60 વત્તા 12 કલ્પેશ કેટલું ચાલ્યો હશે? તો કે કલ્પેશ ચાલ્યો હશે 72 કિલોમીટર.
તો હવે આપને શું પૂછ્યું છે? તો કે પરેશની ઝડપ આપને પૂછેલી છે. તો અંતર કેટલું છે કોના વચ્ચે? તો કે પરેશ અને કલ્પેશ વચ્ચે. તો કે 48 અને 72નું અંતર કાપેલું છે. આનો રેશિયો જો આપણે 24 દુ 48 ને 24 તેરી 72, તો ઝડપનો રેશિયો પણ કેવો થશે? સેમ જ થશે. તો કે 2:3 થશે. હવે જો આ બંને વચ્ચેનું અંતર કેટલું છે? 1નું છે. અને અહીંયા શું કીધું છે? જો 4 કિલોમીટર પ્રતિ કલાક જેટલી ઝડપ ઓછી છે. તો 1 બરાબર કેટલું છે? 4 કિલોમીટર છે. બરાબર. તો 2 ગુણ્યા 4 કરશું એટલે કેટલા થશે? 8. અને 3 ગુણ્યા 4 કરશું એટલે કેટલા થશે? 12. તો આપને શું પૂછ્યું છે? પરેશની ઝડપ કેટલી હશે? પરેશની ઝડપ અહીંયા કેટલી લખી છે? જુઓ તો 8 લખી છે. એટલે જવાબ થશે ઓપ્શન એ, 8 કિલોમીટર પ્રતિ કલાક. પ્રશ્ન નંબર 28, 270 બરાબર ખાલી જગ્યાના 90% ખાલી જગ્યામાં યોગ્ય અંક મૂકો. 270 એ ખાલી જગ્યાના શું છે? 90% છે. આ કેવા છે? 270 એ 90% છે. તો 100% એ કેટલા? તો જો આને આપણે 270 ભાગ્યા 90 કરીએ તો કેટલા થશે? તો કે 3 થશે. એટલે 10% એ કેટલા થયા? 30 થયા. તો 100% એ કેટલા થાય? 300 થાય. એટલે જવાબ થશે ઓપ્શન સી, 300. પ્રશ્ન નંબર 29, કઈ સંખ્યાના 20% બરાબર 50 થાય? તો 20% બરાબર શું છે? 50 છે. 20% બરાબર શું છે? 50 છે. તો 100% બરાબર કેટલા થાય? તો આને ગુણ્યા શું થયું? 5. તો આને ગુણ્યા 5 કરીએ તો કેટલા મળે? તો કે 250 મળે. એટલે જવાબ થશે ઓપ્શન બી, 250. પ્રશ્ન નંબર 30, સાદું રૂપ આપો. 15 - 4 ગુણ્યા 8 ભાગ્યા ઇન્ટુ બ્રેકેટ 3 + 1. તો અહીંયા શું કરવાનું છે? આપણે બોડમાસનો નિયમ યુઝ કરવાનો છે. બોડમાસનો તો એટલે કે ભાગુસભાનો નિયમ આપણે યુઝ કરવાનો છે. તો સૌથી પહેલાં શું કરવું પડે? કાઉસ આપણે લેવું પડે. તો અહીંયા કેટલું થશે? 3 + 1 4. તો 8 ભાગ્યા 4 એટલે કેટલા થશે? 2 આવશે. બરાબર. ગુણ્યા શું થશે? 4 - 15. તો 4 દૂને 8. 15માંથી શું કરવાના છે? 8 બાદ કરવાના છે. 8 બાદ કરીએ એટલે કેટલા મળે? 7 મળે. એટલે જવાબ થશે ઓપ્શન સી, 7. પ્રશ્ન નંબર 31, નીચેની શ્રેણીનો અભ્યાસ કરી આપેલા પ્રશ્નો માટે યોગ્ય વિકલ્પ પસંદ કરો. તો અહીંયા આપને શું આપેલી છે? એક શ્રેણી આપેલી છે. શ્રેણીમાં એવા કેટલાક મૂળાક્ષરો આલ્ફાબેટ છે કે જેની તરત પહેલાં સંકેત એટલે કે સિમ્બોલને જેની તરત પછી નંબર હોય. એટલે આપણને શું કીધું છે? આલ્ફાબેટ મૂળાક્ષર હોય. એટલે કે આપણે લઈએ એક એક્ઝામ્પલ તરીકે એ, જેની તરત પહેલાં શું હોય? સિમ્બોલ હોય. એટલે આપણે લઈએ અહીંયા કોઈ પણ સિમ્બોલ છે, માનો કે ડોલરની સાઇન લીધી, કે જેની તરત પછી સંખ્યા હોય એટલે કે નંબર હોય. તો આવું કંઈક આપણે ફાઇન્ડ આઉટ કરવાનું છે. તો જોઈએ કે પહેલાં વચ્ચે આપણે શું કીધું છે? આલ્ફાબેટ. તો બીની આગળ તો કાંઈ છે નહીં એટલે નહીં આવે. સીની આગળ કોઈ સિમ્બોલ છે? હા છે. અને પછી નંબર છે? તો કે હા છે. તો આપણે એક પેર મળી ગઈ. હવે એનની આગળ શું આપેલું છે? નંબર આપેલું છે એટલે એ નહીં આવે. આરની આગળ આલ્ફાબેટ આપેલો છે એટલે એ પણ નહીં આવે. આ સિમ્બોલ છે. અહીંયા જી જોઈએ તો જીની આગળ કોઈ સિમ્બોલ છે? તો કે હા છે. એની પછી નંબર છે? તો કે હા છે. તો આપણે બીજી પેર પણ મળી ગઈ. પછી તો કે કેની આગળ નંબર છે એટલે એ નહીં આવે. એમની આગળ આલ્ફાબેટ છે એટલે એ પણ નહીં આવે. પછી ડાયરેક્ટ જોઈએ એસની આગળ શું છે? નંબર છે એટલે એ પણ નહીં આવે. પીની આગળ જુઓ તો પીની આગળ શું છે? સિમ્બોલ છે પણ પાછળ નંબર છે નથી એટલે એ પણ નહીં આવે. યુની આગળ શું છે? આલ્ફાબેટ છે એટલે એ પણ નહીં આવે. તો ટોટલ આપને કેટલી પેર મળી? 2 પેર મળી એવી. એટલે આપણો જવાબ થશે ઓપ્શન બી, 2. પ્રશ્ન નંબર 32, નીચેની શ્રેણીનો અભ્યાસ કરી આપેલા પ્રશ્નો માટે યોગ્ય વિકલ્પ પસંદ કરો. એક શ્રેણી આપેલી છે. જો યુક્ત શ્રેણીમાંથી બધા સંકેત સિમ્બોલ દૂર કરવામાં આવે તો જમણી તરફથી 7મા સ્થાને શું આવશે? તો આપણે શું કરીએ છીએ? સિમ્બોલ રિમૂવ કરી દઈએ છીએ અહીંયાથી. બરાબર. આ ડોલર જશે. પછી તો કે આ પણ જશે. હવે કોઈ બાકી રહે છે? મારા ખ્યાલથી નથી રહેતું. પછી શું કીધું? જમણી તરફથી 7મા સ્થાને. તો જમણી તરફથી કઈ રીતે થશે? આ રીતે થશે. તો 7મા સ્થાને 1 2 3 4 5 6 અને 7. 7મા સ્થાને કોણ આવ્યું? તો કે આવ્યો. એટલે જવાબ થશે ઓપ્શન એ, કે. પ્રશ્ન નંબર 33, જો એ બરાબર 1 આઈસ બરાબર 9 હોય તો 8 બરાબર
કેટલા. તો હવે જો a બરાબર 1 એટલે b બરાબર 2, c બરાબર 3 હશે. તો આપણે જોઈએ કે a, c અને e. તો એમાં શું હશે 1 વત્તા સીનું કેટલું હશે 3 વત્તા e કેટલા છે તો કે e હશે 5 એટલે કેટલા થશે 9 થશે. તો તેવી જ રીતે આપણે શું કરવાનું છે 8નું ફાઇન્ડ આઉટ કરવાનું છે. તો a બરાબર 1, r બરાબર 18 અને t બરાબર શું થશે t20. આ બધાનો ટોટલ કરીએ તો કેટલો થશે તો કે 20 દુ 40 લઈએ, 40માંથી 1 39 એટલે જવાબ થશે ઓપ્શન બી 39. પ્રશ્ન નંબર 34. જો બધામાં અહીંયા આપણે જોઈએ કે આ શ્રેણી આપી છે એમાં આગળ શું છે જે છે ને પાછળ શું છે એફ છે, બધામાં સેમ છે. તો આપણે જુઓ ઓપ્શન એ જોઈએ તો એ તો નહીં જ આવે કેમ કે આગળ જે અને પાછળ એફ નથી, આમાં છે આમાં છે આમાં નથી એટલે ઓપ્શન ડી પણ નહીં આવે. હવે જુઓ શું છે તો કે આ એ છે, ઈ છે, આઈ છે ને ઓ છે. કાંઈ એવું લાગે છે કે આમાં વોવેલ્સ યુઝ થયા હોય તો કે હા એ, ઈ, આઈ, ઓ. તો હવે શું આવી શકે તો કે યુ આવી શકે તો કે હા એટલે આપણો જવાબ થશે ઓપ્શન સી જે યુ એફ. પ્રશ્ન નંબર 35. 2, 6, 12 અને 20. તો હવે પછી ક્વેશ્ચન માર્ક. તો પહેલાં આપણે શું કરીએ છીએ ગેપ લઈને જોઈએ, જો એનાથી પણ યુઝ નહીં થાય તો બીજું કોઈ લોજિક યુઝ કરશું. તો 2 થી 6ની વચ્ચે કેટલાનો ગેપ છે 4નો. પછી 6 થી 12ની વચ્ચે કેટલાનો ગેપ છે 6નો ગેપ છે. પછી 12 થી 20ની વચ્ચે કેટલાનો ગેપ છે 8નો ગેપ છે. તો જો ગેપ કેવો છે તો કે 2 થી 4 થી 6 એટલે 2નો ગેપ, 6 થી 8 તો 2નો ગેપ, તો 8 થી 8માં 2 ઉમેરીએ તો કેટલા આવશે 10, 20માં 10 ઉમેરીએ તો કેટલા આવશે 30 એટલે આપણો જવાબ થશે ઓપ્શન બી 30. તો કે આપને સિમ્પલ ગેપથી આન્સર મળી ગયો છે. પ્રશ્ન નંબર 36. આકૃતિ એક્સમાં આપેલા ટુકડાઓમાંથી કઈ આકૃતિઓ 1, 2, 3 અને 4 બનાવી શકાય તે શોધો. આ 1 છે, આ 2 છે, 3 છે અને 4 છે. અહીંયા શું આપેલું છે તો કે અહીંયા આકૃતિમાં આપને ટુકડાઓ આપેલા છે, તેમાંથી કઈ આકૃતિ બનશે તે જોવાનું છે. તો હવે જો પહેલામાં તો કંઈક આવું ચોરસ ને એવું બને છે, તો એવું ક્યાંય અહીંયા આપને આકૃતિમાં જ નથી આપેલું એટલે એક તો જવાબ જ નહીં આવે. બીજો જવાબ જોઈએ તો તેમાં જુઓ આવું આ 1 છે, આ 2 છે, 3 છે, 4 છે, બરાબર. તો એવા 4 ટુકડાઓ અહીંયા નથી આપેલા, ખાલી કેટલા ટુકડાઓ આપેલા છે 3 જ આપેલા છે. તો આ ઓપ્શન પણ નહીં આવે. હવે જો આવું કંઈક જે દેખાય છે તે અહીંયા છે તો કે હા અહીંયા છે. પછી એક આમ થોડું લાંબુ ત્રિકોણ છે તો કે હા અહીંયા લાંબુ ત્રિકોણ જેવું છે. પછી નોર્મલ ત્રિકોણ તો અહીંયા પણ નોર્મલ ત્રિકોણ છે. અને પછી શું આપેલું છે આવું રાઉન્ડ આપેલું છે તો કે આ કંઈક લાગે છે જવાબ આવે એવું એટલે આ સાચું છે એટલે જવાબ થશે ઓપ્શન સી 3. પ્રશ્ન નંબર 37. વિધાન 1. બધી ટીવી પંખો છે. બધા ટીવી શું છે પંખો છે. તો આપણે અહીંયા લઈએ કે આ બધા ટીવી છે એ શું છે પંખો છે. પછી શું કીધું કોઈ પંખો ટેબલ નથી. કોઈ પંખો તો અહીંયા આપણે શું લઈએ ટેબલ. કોઈ પંખો ટેબલ નથી એટલે આ બે વચ્ચે કોઈ જ રિલેશન નથી. તો હવે આપને શું આપેલું છે નિષ્કર્ષ આપેલા છે. તો પહેલું વિધાન જોઈએ કોઈ ટીવી ટેબલ નથી. કોઈ ટીવી ટેબલ નથી તો હા નથી જ ને, આપણે દેખાય છે ને આ નથી દેખાતું એટલે પહેલું વિધાન કેવું છે સાચું છે. બીજું વિધાન જોઈએ કેટલાક ટીવી ટેબલ છે. કેટલાક ટીવી ટેબલ છે. કોઈ ટીવી ટેબલ નથી તો કેટલાક ટીવી કેવી રીતે ટેબલ હોઈ શકે ન હોઈ શકે એટલે બીજું વિધાન કેવું છે ખોટું છે. તો ફક્ત પહેલું વિધાન જ સાચું છે એટલે જવાબ થશે ઓપ્શન એ માત્ર વિધાન 1 સાચું. પ્રશ્ન નંબર 38. 16/60 તો 20 હવે આ ક્વેશ્ચન જોઈએ તો કેવી રીતે થશે તો તેના માટે આપણે કરવું પડશે કે જુઓ 16નો સ્ક્વેર કેટલો થશે 256. હવે જો 2 ગુણ્યા 5 ગુણ્યા 6, 6 પંચા 30, 30 દૂને 60 આવી ગયા. હા આવી ગયા. તો હવે તે જ રીતે 20નું કરવાનું છે. 20નો સ્ક્વેર કેટલો થશે તો કે 400. હવે 400 એટલે 4 ગુણ્યા 0 ગુણ્યા 0 કેટલા થશે 0 કેમ કે 0 ગુણ્યા 0 કોઈ પણ સંખ્યાને 0 વડે ગુણો એટલે 0 જ આવવાનો છે એટલે જવાબ થશે ઓપ્શન બી 0.
પ્રશ્ન નંબર 39, મુખ્ય આકૃતિમાં 4 આકૃતિઓમાંથી કયો ભાગ ખૂટે છે તે શોધો. એટલે શું કીધું છે, આ મેઇન આકૃતિ છે, તો તેમાં આ જે ખાલી જગ્યા દેખાય છે તે આ 4માંથી કઈ આકૃતિ તેની જગ્યાએ આવશે તે કહેવાનું છે. તો જો અહીંયા આવી રીતે દેખાય છે, આમ લાઈન, હા, તો અહીંયા શું થશે, તો કે અહીંયા પણ એવું જ થશે, આમ. તો આવું ક્યાં છે, આમ ઝિગઝેગ. તો જો અહીંયા છે, આ અને આ આવી ગયું, તો કે હા આવી ગયું. એટલે જવાબ થશે ઓપ્શન ડી 4. પ્રશ્ન નંબર 40, મેલ્ટ તો લિક્વિડ, તો ફ્રોઝન તો શું? તો જો કોઈ પણ વસ્તુને મેલ્ટ કરીએ તો એ કયા ફોર્મમાં થઈ જાય, લિક્વિડ ફોર્મમાં થઈ જાય. તો કોઈ પણ વસ્તુને ફ્રોઝન કરીએ તો કયા ફોર્મમાં થઈ જાય, તો કે સોલિડ ફોર્મમાં થઈ જાય. એટલે જવાબ થશે ઓપ્શન બી. પ્રશ્ન નંબર 41, PRSTWYXBEBGK. તો હવે જો પેપર ફૂટી ગયો છે તો પણ આપણે જોઈ લઈએ કે P થી T માટે જવા માટે જોઈએ તો કે આ P છે 1 2 3 અને 4. તો 4 T આવ્યું, તો હવે પાછા 4 નાખીએ, 1 2 3 અને 4. તો X આવ્યું, તો કે હા જો અહીંયા X આવ્યું. પછી પાછા 4, 1 2 3 અને 4 એટલે B પણ આવી ગયું. તો હવે 4 નાખવાના, 1 2 3 અને 4 એટલે શું આવશે, F આવશે, બરાબર. પછી શું છે, R છે, R થી W જવાનું છે. તો 1 2 3 4 ને 5, 5 W આવ્યું. પછી 1 2 3 4 અને 5, તો B આવ્યું, હા B આવ્યું, અહીંયા જુઓ B આવ્યું છે. પછી પાછા 5 નાખીએ, તો કે 1 2 3 4 અને 5 એટલે શું આવશે, G આવ્યું. પછી પાછા 5, તો કે 1 2 3 4 અને 5, તો હવે શું આવશે, L આવશે. પછી R છે, સોરી S આપેલું છે, તો S થી ક્યાં જવાનું છે, Y જવાનું છે. તો કે 1 2 3 4 5 અને 6 એટલે શું થાય છે, દર વખતે 6 પ્લસ થાય છે. હવે પાછા 6, 1 2 3 4 5 અને 6 એટલે E આવ્યું, તો કે હા આવ્યું, અહીંયા આવ્યું. પછી તો કે 1 2 3 4 5 અને 6 K આવ્યું, તો કે હા અહીંયા K આવ્યું. પછી 1 2 3 4 5 અને 6 એટલે Q આવ્યું, તો કે હવે શું આવશે, અહીંયા Q આવશે. એટલે આપણો જવાબ શું થશે, તો કે FLQ. એટલે જવાબ થશે ઓપ્શન ડી FLQ. પ્રશ્ન નંબર 42, 121 81 2 88 54 અને 2. તો હવે એના જેવું ગ્રુપ આ 4 ઓપ્શનમાંથી કયું છે તે જોવાનું છે. તો તે માટે લોજિક કરીએ કે જો 121 છે એને હું 11 વડે ભાગું તો કેટલા મળશે, 11 મળશે. પછી 81 છે તેને 9 વડે ભાગું તો કેટલા મળશે, 9 મળશે. 11માંથી 9 બાદ કરું તો કેટલા મળશે, 2. સેમ આ 88ને લઈએ, 88 ભાગ્યા 11 કરું તો કેટલા મળશે, 8 મળશે. પછી 54 ભાગ્યા 9 કરીશ તો કેટલા મળશે, 9 છકે 54 એટલે 6 મળશે. 8માંથી 6 બાદ કરું તો કેટલા મળશે, 2 મળશે. તો કે હા, તો એવી રીતે કોઈક લોજિક છે. હવે જો 13 ને 11 વડે ભાગું તો કોઈ મળશે નહીં, એટલે આ જવાબ નહીં આવે. 78 ને હું 11 વડે ભાગીશ તો તે પણ જવાબ પોસિબલ નહીં થાય. 31 ને 11 વડે ભાગીશ તો તે પણ જવાબ પોસિબલ નહીં થાય. 77 ને 11 વડે ભાગીશ તો કેટલા મળશે, 7 મળશે. 18 ને હું 9 વડે ભાગીશ તો કેટલા મળશે, 2 મળશે. 7માંથી 2 બાદ કરીશ તો 5 મળશે. તો આ આપણને જવાબ મળી જાય છે. એટલે જવાબ થશે ઓપ્શન ડી. પ્રશ્ન નંબર 43, દીપકે નીતિનને કહ્યું, ફૂટબોલ રમી રહેલો છોકરો મારા પિતાની પત્નીની પુત્રીના 2 ભાઈઓમાંનો નાનો છે. ફૂટબોલ રમી રહેલો છોકરો દીપક સાથે કેવી રીતે સંબંધિત છે? શું કહે છે, દીપક નીતિનને કહ્યું, એટલે કોણ બોલે છે, દીપક બોલે છે કે ફૂટબોલ રમી રહેલો છોકરો મારા પિતાની પત્ની, એટલે પોતાના પિતા એટલે પપ્પા જ થાય, એની પત્ની એટલે મમ્મી થાય, એની પુત્રી એટલે બહેન થાય. ના, 2 ભાઈઓમાં નાનો છે. કોણ? તો કે ફૂટબોલ રમી રહેલો છોકરો. તો નાનો કોણ છે? તો કે નીતિન છે. તો ફૂટબોલ રમી રહેલા છોકરો દીપક સાથે કેવી રીતે સંબંધિત છે? તો એ બંને કેવા થાય? ભાઈઓ થાય. એટલે જવાબ થશે ઓપ્શન બી, ભાઈ. 6 મિત્રો એક વર્તુળમાં બેઠા છે. એક વર્તુળના કેન્દ્ર તરફ મુંહ કરીને ઊભા છે.
દીપા પ્રકાશ અને પંકજની વચ્ચે છે. પ્રીતિ મુકેશ અને લલિતની વચ્ચે છે. પ્રકાશ અને મુકેશ એકબીજાની સામસામે છે. તો અહીંયા આપણે પહેલાં શું કરીએ છીએ, ડ્રો કરીએ છીએ કે એક શું કરેલા છે, બધા બેઠા છે. હવે શું કીધું છે, વર્તુળના કેન્દ્ર તરફ મું રાખીને બેઠા છે. એટલે અહીંયા કેન્દ્રમાં એનું મું હશે, આવી રીતે બધાનું મોઢું હશે. હવે શું કીધું છે, દીપા પ્રકાશ અને પંકજની વચ્ચે છે. તો અત્યારે આપણે શું કરીએ છીએ, ખાલી આમનામ ગોઠવીએ છીએ, પછી કાંઈ ફેરફાર હશે તો કરશું. પ્રકાશ અને પંકજની વચ્ચે કોણ છે, દીપા. એટલે દીપા પ્રકાશ પછી અને અહીંયા પંકજ. તો થઈ ગયું, પ્રકાશ અને પંકજની વચ્ચે કોણ છે, દીપા છે. પ્રીતિ મુકેશ અને લલિતની વચ્ચે છે. તો મુકેશ અને લલિતની વચ્ચે કોણ છે, પ્રીતિ. અહીંયા શું આવશે, લલિત. શું કીધું છે, મુકેશ અને લલિતની વચ્ચે કોણ છે, પ્રીતિ છે. હવે શું કીધું છે, તો કે પ્રકાશ અને મુકેશ એકબીજાની સામસામે છે. તો કે પ્રકાશ અને મુકેશ એકબીજાની સામસામે છે. તો છે, તો કે હા, બંને એકબીજાની સામસામું છે. તો શું કીધું છે, 44મો પ્રશ્ન જોઈએ. પ્રકાશની જમણી બાજુ કોણ બેઠું છે. હવે પ્રકાશ અહીંયા બેઠો છે, એનું કેન્દ્ર મું તરફ હોય એટલે એનું મોઢું કેવું હોય, આ તરફ હોય. તો એની શું જમણી બાજુ કઈ થાય, આ થાય. તો એને શું કીધું છે કે જમણી બાજુ કોણ બેઠું છે. તો કોણ બેઠું છે, તો કે લલિત બેઠો હશે. એટલે જવાબ થશે ઓપ્શન ડી. પ્રશ્ન નંબર 45. પંકજની જમણી સાઈડ કોણ છે. પંકજની જમણી સાઈડ, આ પંકજ બેઠો છે, એની જમણી સાઈડ કઈ થશે, આ થશે. એટલે કોણ બેઠું છે, દીપા બેઠી છે. એટલે જવાબ થશે ઓપ્શન એ, દીપા. પ્રશ્ન નંબર 46. મુકેશના પાડોશીઓ કોણ છે. તો મુકેશને આપણે જોઈએ કે મુકેશ ક્યાં છે, અહીંયા છે. એના પાડોશીઓ કોણ છે, જુઓ તો પ્રીતિ અને પંકજ છે. એટલે આપણો જવાબ થશે પ્રીતિ અને પંકજ. ક્યાં છે પ્રીતિ અને પંકજ, તો કે ઓપ્શન સીની અંદર છે. એટલે જવાબ થશે ઓપ્શન સી. પ્રશ્ન નંબર 47. પ્રીતિની સામે કોણ બેઠું છે. તો પ્રીતિની સામે અહીંયા છે પ્રીતિ, એની એક્ઝેક્ટ સામે કોણ બેઠું છે, તો કે દીપા બેઠી છે. એટલે જવાબ થશે દીપા. ઓપ્શન એ, દીપા. પ્રશ્ન નંબર 48. પ્રશ્નાર્થ ચિહ્નની જગ્યાએ કયું આવશે. એટલે અહીંયા શું આવશે એવું આપણે પૂછ્યું છે. તો હવે જો અહીંયા 9 આપ્યા છે, 13 આપ્યા છે ને 22 આપેલા છે. 9માંથી 13 બાદ કરીએ, 13માંથી 9 બાદ કરીએ તો કેટલા મળશે, તો કે 4 મળશે. પછી 22માંથી 13 બાદ કરીએ તો કેટલા મળશે, તો કે 7 અને 2 9. એટલે 9 થશે. તો હવે જો અહીંયા 4 અને શું લાગે છે, કંઈક વર્ગ જેવું દેખાય છે. તો કે આ 2નો વર્ગ લાગે છે, આ 3નો વર્ગ લાગે છે. તો અહીંયા કંઈક 4નો વર્ગ આવી શકે. 4નો વર્ગ કેટલો થશે, તો કે 16 થશે. તો 22માં 16 નાખશું તો કેટલા મળશે, તો કે આ 2 ને 6 8 અને 1 ને 2 3 38 આવશે. એટલે જવાબ થશે ઓપ્શન બી, 38. પ્રશ્ન નંબર 49. ગોલુએ તેના ઘરથી ઉત્તર તરફ શરૂઆત કરી. 8 કિલોમીટરનું અંતર કાપ્યા પછી તે ડાબી તરફ વળ્યો અને 6 કિલોમીટરનું અંતર કાપ્યું. તો હવે તેના ઘરથી સૌથી ઓછું અંતર કેટલું હશે. શું કરે છે, ગોલુ તેના ઘર તરફથી ઉત્તર તરફ શરૂઆત કરે છે. આ એનું ઘર છે મિડલમાં, ઉત્તર તરફ શરૂઆત કરે છે. અને કેટલું અંતર કાપે છે, તો કે 8 કિલોમીટરનું અંતર કાપે છે. એટલે 8 આવશે. પછી શું કરે છે, તે ડાબી તરફ વળ્યો. તો અહીંયા ઊભો હોય તો એની ડાબી તરફ કઈ થશે, આ થશે. હા. અને શું કરે છે, 6 કિલોમીટરનું અંતર કાપ્યું. એટલે આ 6 કિલોમીટરનું અંતર કાપ્યું. તો હવે તેના ઘરથી સૌથી ઓછું અંતર, એટલે આ અંતર શું કરવાનું છે, આપણે ગોતવાનું છે. તો આ કાંઈ નથી, પાયથાગોરસનો નિયમ પ્રમાણે જ છે. 8નો વર્ગ વત્તા 6નો વર્ગ. 8નો વર્ગ કેટલો થશે, 64 વત્તા 6નો વર્ગ કેટલો થશે, 36. તો આ કેટલા થશે, 100. તો જવાબ કેટલું થશે, તો કે આ સ્ક્વેર હશે કંઈક, એક્સનો સ્ક્વેર. તો જવાબ શું થશે, તો કે એક્સ બરાબર 10. એટલે જવાબ થશે ઓપ્શન એ, 10 કિલોમીટર. પ્રશ્ન નંબર 50. 12 વર્ષનો માણિક તેના ભાઈ રાહુલ કરતાં 3 ગણો મોટો છે. જ્યારે માણિક રાહુલ કરતાં બમણો થશે ત્યારે તેની ઉંમર કેટલી હશે. શું કીધું છે, માણિક કેટલા વર્ષનો છે, તો કે માણિક 12 વર્ષનો છે. પછી શું કીધું, રાહુલ. તો રાહુલ કરતાં 3 ગણો મોટો છે. આ 3 ગણો મોટો છે તો રાહુલ એનો ભાઈ છે એ કેવો હશે, 3 ગણો નાનો હશે. એટલે કેટલા વર્ષનો હશે, 4 વર્ષનો હશે.
જ્યારે માણિક રાહુલ કરતાં બમણો થશે, તો આ રાહુલ બમણો થાય એટલે કેટલો થાય? 8 વર્ષનો થાય. ત્યારે તેની ઉંમર કેટલી હશે? હવે જો અહીંના ગેપ કેટલો છે? 4 વર્ષનો છે. બમણો થયા ત્યારે, તો આના વચ્ચે 4 વર્ષનો ગેપ કરીએ તો માણિક કેટલા વર્ષનો થશે? તો કે 16 વર્ષનો થશે. એટલે આપણો જવાબ થશે ઓપ્શન બી, 16 વર્ષ. પ્રશ્ન નંબર 51. નીચેનામાંથી કયો આકૃતિ અમદાવાદ, ગાંધીનગર અને રાજકોટ વચ્ચેનો શ્રેષ્ઠ સંબંધ દર્શાવે છે? તો આપણે શું કરેલું છે? 3 સિટીના નામ આપેલા છે. 3 સિટી કેવી છે? તો કે 3 સિટી અલગ અલગ છે. એટલે આપણો જવાબ થશે ઓપ્શન એ, 3 કેવું છે? અલગ છે. પ્રશ્ન નંબર 52. રામ એક કામ 20 દિવસમાં કરે છે અને શ્યામ તે કામ 25 દિવસમાં કરે છે. કામ શરૂ કરીને 5 દિવસ બાદ શ્યામ જતો રહે છે. તો રામને હવે કેટલા સમય લાગશે? એટલે રામ એકલો હવે કામ કરશે તો પણ કેટલો સમય લાગશે તે આપણે કહેવાનું છે. તો રામ કેટલા દિવસમાં કામ કરે છે? 20 દિવસની અંદર કામ કરે છે. અને શ્યામ કેટલા દિવસમાં કામ કરે છે? તો કે શ્યામ છે તે 25 દિવસમાં કામ કરે છે. હવે એ બંનેનો શું કરવાનો છે? લસા લેવાનો છે. લસા કેટલો લઉં છું? 100 લઉં છું. કેમ? તો કે આ બંને છે એ 100ના, આ બંનેના ઘડિયામાં 100 આવી જશે એટલા માટે. 20 પંચા 100 અને 25 ચોક 100. બંનેની કાર્યક્ષમતાનો સરવાળો કરીએ તો કેટલો થશે? 9. કેમ કે રામની કાર્યક્ષમતા કેટલી છે? 5 અને શ્યામની કાર્યક્ષમતા કેટલી છે? 4. હવે શું કીધું છે? કે કામ શરૂ કર્યાના 5 દિવસ બાદ શ્યામ જતો રહેશે. તો 5 દિવસ સુધી તો બંને કેવું કામ કર્યું હશે? સાથે કામ કર્યું હશે. તો આપણે કરીએ કે કાર્યક્ષમતા ટોટલ કેટલી છે? 9 છે બંનેની ભેગે મળીને. અને બંને કેટલા દિવસ કામ સાથે કર્યું? 5 દિવસ કામ કર્યું. તો 9 પંચાને 45. આ 100માંથી 45 કામ તો થઈ ગયું, તો બાકી કામ કેટલું રહ્યું? તો કે 55 કામ બાકી રહ્યું. એટલે અહીંયા આપણે લઈએ કે 55 કામ શું થયું છે? બાકી રહ્યું છે. હવે શું કરે છે? 5 દિવસ પછી શ્યામ જતો રહે છે. એટલે શ્યામ વયો ગયો. તો હવે કોને કામ કરવાનું છે? રામને એકલાને કામ કરવાનું છે. રામની કાર્યક્ષમતા કેટલી છે? 5 છે. તો એની કાર્યક્ષમતા કેટલી છે? 5. હવે જો 55 ભાગ્યા 5 કરીએ તો એને કેટલા દિવસ લાગે? 11 દિવસ લાગે. એટલે જવાબ શું આવશે? 11. એટલે જવાબ થશે ઓપ્શન એ, 11 દિવસ. પ્રશ્ન નંબર 53. આજે મંગળવાર છે, તો હવે પછીનો 123મો દિવસ કયો હશે? તો 123 ભાગ્યા આપણે શું કરીએ? 7 કરીએ તો કેટલા રહેશે અહીંયા? 5, 53, 7 49. તો કેટલા બાકી રહ્યા? 4. તો હવે આપણે શું કીધું છે? આજે મંગળવાર છે, તો 123મો વાર કયો હશે? તો જો 7 દિવસ ભાગીએ તો 4 દિવસ બાકી રહે. તો મંગળવાર વત્તા આપણે શું કરીએ છીએ? 4 દિવસ ઉમેરીએ તો કયો વાર આવશે? તો કે બુધ, ગુરુ, શુક્ર અને શનિ. શનિવાર થશે. એટલે 123મો દિવસ કયો વાર હશે? તો કે શનિવાર હશે. એટલે જવાબ થશે ઓપ્શન ડી. પ્રશ્ન નંબર 54. ચોરસમાં કેટલા ત્રિકોણ સમાયેલા છે? તો આપણે અહીંયા ચોરસ આપેલું છે, તેમાં ટોટલ કેટલા ત્રિકોણ બનશે તે આપણે કહેવાનું છે. તો આપણે જો પહેલાં આપણે ગણતરી કરીએ તો કે આ 1, આ 2, આ 3 અને 4. 4 નથી બનતા, વધારે બનશે. કેવી રીતે? તો કે એક ત્રિકોણ આવી રીતે બનશે. આ કેટલામું? 5મું ત્રિકોણ. પછી આ અહીંયા બનશે. તો આ કેટલામું ત્રિકોણ બનશે? 6થું ત્રિકોણ બનશે. પછી તેવી જ રીતે એક આમ, એટલે આ કેટલામું ત્રિકોણ? 7મું ત્રિકોણ. પછી તેવી જ રીતે અહીંયા આમ. તો કેટલા ત્રિકોણ બન્યા? ટોટલ 8 ત્રિકોણ બન્યા. એટલે જવાબ થશે ઓપ્શન ડી, 8 ત્રિકોણ સમાયેલા છે. પ્રશ્ન નંબર 55. સ્ટેટમેન્ટ આપેલું છે એક આ, અને શું કીધું છે? કન્ક્લુઝન, કે આ બંને કેવા છે? વિધાનો સાચા છે કે ખોટા છે? તો જોઈએ કે એથી ક્યાં જવાનું છે? તો કે એથી આપણે ઈના ઘરે જવું છે. તો આ એથી ઈના ઘરે જવું છે. પણ હવે જો અહીંયા 2 બિલ્ડિંગ આપેલી છે, 2 અલગ અલગ છે. તો બંનેમાં કોમન શું છે? તો કે સી કોમન છે. તો એથી પહેલાં સીના ઘરે જશું ને સીથી ઈના ઘરે, તો જવાય છે? તો કે આ એથી સીના ઘરે જવાય છે, સીથી ઈના ઘરે પણ જવાય છે. પણ અહીંયા જુઓ શું કીધું છે? અહીંયા બધે અહીંયા 3 આપેલા છે લીટા, ને અહીંયા 2 લીટા આપેલા છે. ઓછા કેટલા હોવા જોઈએ? તો કે વધુમાં વધુ 2 જ હોવા જોઈએ. એટલે અહીંયા જુઓ 3 આપેલા છે, એટલે આ કન્ડિશન કેવી થઈ? ખોટી થઈ. સેમ હવે બીજું વિધાન જોઈએ તો કે એફથી ડીના ઘરે જવું છે. એફથી ક્યાં જવું છે? આ ડીના ઘરે જવું છે. બંનેમાં કોમન કોણ છે? સી છે. તો એફથી સીના ઘરે જવાય છે? આ જવાય છે.
સીથી ડીના ઘરે જવાય છે? તો કે જવાય છે. અને ઓછામાં ઓછા કેટલા છે? તો કે અહીંયા 2 લીટા આપેલા છે. એટલે આ કન્ડિશન કેવી થશે? સાચી થશે. એટલે જવાબ શું થશે? તો કે પહેલું વિધાન ખોટું છે, ખાલી કેવું છે? બીજું વિધાન જ સાચું છે. એટલે જવાબ થશે ઓપ્શન બી, વિધાન 2 સાચું છે. પ્રશ્ન નંબર 56. જો રજત બરાબર JPL હોય, કવન બરાબર ZEG હોય, મગન બરાબર WBG અને હરણ બરાબર NJK હોય તો મનહર બરાબર શું થાય? લખીએ. રજત બરાબર શું છે? JPL. કવન બરાબર, તો કે કવન બરાબર ZEG આપેલું છે. પછી શું છે? તો કે મગન છે. મગન બરાબર શું કીધું છે? તો કે WBG આપેલું છે. પછી હરણ, તો હરણ બરાબર શું આપેલું છે? તો કે હરણ બરાબર NJ અને K આપેલું છે. તો હવે શું પૂછ્યું છે આપણે? મનહર. મનહર આપેલું છે. બરાબર. તો મ ક્યાં છે? મગનમાં છે. તો પહેલું શું આવશે? તો કે W. પછી ન ક્યાં આપેલું છે? તો કે જુઓ, ન કવનમાં પણ આપેલું છે અને મગનમાં પણ આપેલું છે. બંનેમાં નની જગ્યાએ શું છે? જી આપેલો છે. તો અહીંયા આવશે જી. પછી હ, તો હ બરાબર શું છે? તો કે હરણમાં હ બરાબર N છે. એટલે અહીંયા આવશે N. અને ર, તો જુઓ અહીંયા રજતમાં ર આપેલો છે અને અહીંયા હરણમાં પણ ર આપેલું છે. બંનેમાં શું છે? જે છે. તો અહીંયા શું આવશે? જે આવશે. તો WGNJ. WGNJ પહેલો જવાબ છે. એટલે જવાબ થશે ઓપ્શન એ. પ્રશ્ન નંબર 57. મીણબત્તી. મીણ તો કાગળ. તો મીણમાંથી શું બને? મીણબત્તી બને. તો કાગળ શેમાંથી બને? તો કે વૃક્ષમાંથી બને. એટલે જવાબ થશે ઓપ્શન સી, વૃક્ષ. પ્રશ્ન નંબર 58. નીચેના સમૂહમાંથી જુદા પડતા શબ્દને ઓળખો. તો હવે જો અહીંયા શું આપેલું છે? ફેસબુક આપેલું છે, ઈમેલ આપેલું છે, બ્લૂટૂથ અને વોટ્સઅપ. તો જો ફેસબુક યુઝ કરવું હોય તો નેટની જરૂર પડે. ઈમેલ યુઝ કરવું હોય તો પણ નેટની જરૂર પડે. વોટ્સએપ યુઝ કરવું હોય તો પણ નેટની જરૂર પડે. પણ બ્લૂટૂથ યુઝ કરવું હોય તો આપણે નેટની જરૂર પડે નહીં. એટલે આપણો જવાબ થશે ઓપ્શન સી. પ્રશ્ન નંબર 59. વિધાન 1. બધી બિલાડીઓ ઉંદર છે. બધી બિલાડી શું છે? તો કે ઉંદર છે. પછી શું કીધું? કેટલીક ઉંદર ખમણ છે. કેટલાક ઉંદર શું છે? ખમણ છે. તો આપને તારણો આપેલા છે. કેટલાક બિલાડી ખમણ છે. કેટલાક બિલાડી ખમણ છે. તો કે ના, પહેલું વિધાન કેવું થઈ ગયું? ખોટું. પછી શું કીધું છે? બધી બિલાડી ઉંદર છે. આ બધી બિલાડી ઉંદર છે. તો કે હા છે ને, બધી બિલાડી ઉંદર છે. એટલે આપણો જવાબ બીજું વિધાન છે એ કેવું છે? સાચું છે. પછી ત્રીજું વિધાન. કેટલીક બિલાડી ઉંદર છે. બધી બિલાડી ઉંદર હોય તો કેટલીક બિલાડી ઉંદર થોડી ના હોય. એટલે ત્રીજું વિધાન કેવું થશે? ખોટું થશે. એટલે આપણો જવાબ શું થશે? તો કે જવાબ થશે ઓપ્શન બી, બીજું વિધાન સાચું છે. પ્રશ્ન નંબર 60. ₹4000નું 10% લેખે 5 વર્ષનું સાદું વ્યાજ શોધો. સાદું વ્યાજ કીધું છે, 10% કીધા છે અને 5 વર્ષ છે. તો ડાયરેક્ટ ટકાને વર્ષ સાથે ગુણી નાખીએ તો 10 × 5 કરીએ એટલે કેટલા થશે? 50% થશે. તો 4000ના 50% કેટલા થશે? 2000 રૂપિયા. એટલે સાદું વ્યાજ કેટલું થશે? 2000 રૂપિયા થશે. એટલે જવાબ થશે ઓપ્શન બી, 2000. હેલો ફ્રેન્ડ્સ, જો તમને આ મોડેલ પેપર ગમતા હોય અને આગળ કન્ટિન્યુ રાખવા છે કે નહીં, તો તેના માટે શું કરવું પડશે? તમારે કમેન્ટમાં કહેવું પડશે કે હા, આવી સિરીઝ છે તે શું રાખો? કન્ટિન્યુ રાખો. એટલે નીચે કમેન્ટમાં લખો કન્ટિન્યુ. અને જો તમને મેથ્સ અને રિઝનિંગના દરેક ચેપ્ટર ડિટેલમાં જોતા છે તો તમારે કમેન્ટમાં શું લખવાનું છે? યસ. તો નીચે કમેન્ટમાં શું લખો? યસ. આ મોડેલ પેપર આગળ જોઈએ. તો કે ફકરો વાંચીને એમાંથી પ્રશ્નોના જવાબ આપો. પ્રશ્ન નંબર કયા છે? તો કે 61 થી 65. કેળવણી કર્તવ્ય, કૌશલ્ય અને કાબિલિયત આપે છે. સુખ દુઃખ સહન કરતા શીખવે છે. સામાજિક પ્રતિષ્ઠા વધારી આપે છે. કેળવણી કમર કસાવી પડે છે અને લક્ષ્ય કેન્દ્રી બનવું પડે છે. જમાનો બળિયાના 2 ભાગનો છે. એ યાદ રાખીને સંપૂર્ણ કેળવણી પ્રાપ્ત કરવી જોઈએ. પ્રશ્ન નંબર 61. કમર કસાવી એ કેવો પ્રયોગ છે? ઓપ્શન એ કર્મણી, ઓપ્શન બી ભાવે, ઓપ્શન સી રૂઢિપ્રયોગ, ઓપ્શન ડી કર્તરી.
તો કમર કસાવી શું છે તો કે એક રૂઢિપ્રયોગ છે, એટલે જવાબ થશે ઓપ્શન સી રૂઢિપ્રયોગ. પ્રશ્ન નંબર 62, સુખ દુઃખ શબ્દનો સમાસ ઓળખાવો. ઓપ્શન એ બહુવ્રીહી, ઓપ્શન બી કર્મધારય, ઓપ્શન સી ઉપપદ, ઓપ્શન ડી દ્વંદ્વ. તો સુખ દુઃખ હોય એ શબ્દનો સમાસ પૂછ્યો છે તો આપણે તેનો વિગ્રહ કરીએ તો શું થાય તો કે સુખ અને દુઃખ, કે સુખ અથવા તો દુઃખ. એટલે જવાબ શું થશે? અને અથવા કે આવે છે તો એટલે જવાબ થશે ઓપ્શન ડી દ્વંદ્વ સમાસ થશે. પ્રશ્ન નંબર 63, સંપૂર્ણનો વિરોધાર્થી શોધો. ઓપ્શન એ પૂર્ણ, ઓપ્શન બી ચૂર્ણ, ઓપ્શન સી અમાપ, ઓપ્શન ડી અપૂર્ણ. તો સંપૂર્ણનું શું થાય વિરુદ્ધાર્થી તો કે અપૂર્ણ થાય, એટલે જવાબ થશે ઓપ્શન ડી અપૂર્ણ. પ્રશ્ન નંબર 64, પ્રતિષ્ઠાનો સમાનાર્થી શોધો. ઓપ્શન એ આબરૂ, ઓપ્શન બી ઈચ્છા, ઓપ્શન સી પ્રતિજ્ઞા, ઓપ્શન ડી નિષ્ઠા. તો આપણે શું પૂછ્યું છે? પ્રતિષ્ઠાનો સમાનાર્થી શબ્દ પૂછેલો છે. પ્રતિષ્ઠા એટલે શું થાય તો કે આબરૂ થાય, એટલે જવાબ થશે ઓપ્શન એ. પ્રશ્ન નંબર 65, કેળવણી કર્તવ્ય કૌશલ્યમાં કયો અલંકાર છે? ઓપ્શન એ દ્રષ્ટાંત, ઓપ્શન બી ઉત્પ્રેક્ષા, ઓપ્શન સી વર્ણાનુપ્રાસ, ઓપ્શન ડી રૂપક. તો અહીંયા જોઈએ કેળવણીમાં ક, કર્તવ્યમાં ક, કૌશલ્યમાં ક, ક. તો શું થાય? વર્ણાનુપ્રાસ થાય, એટલે જવાબ થશે ઓપ્શન સી. પ્રશ્ન નંબર 65 જોઈએ તેના પહેલાં ફકરો શું થઈ ગયો છે? ચેન્જ થઈ ગયો છે. નીચેનો ફકરો વાંચીને એમાંથી પ્રશ્નોના જવાબ આપો. પ્રશ્ન નંબર ક્યાંથી છે તો કે 66 થી 70 છે. પુરુષાર્થ વિના પરિણામ પ્રાપ્ત થતું નથી. આળસને સફળતા સાથે 12મો ચંદ્રમાં હોય છે. પરિશ્રમ વ્યક્તિને હોશિયાર બનાવે છે. પુરુષાર્થ પંચામૃત છે. પરિશ્રમ ક્યારેય ખૂટે નહીં એવું પણ હોય છે. પુરુષાર્થ પ્રસ્વેદ અને પરિશ્રમ પરિણામ પ્રતિ લઈ જાય છે. પ્રશ્ન નંબર 66, ફકરાનો કેન્દ્રીય વિચાર શું છે? ઓપ્શન એ પરસેવો, ઓપ્શન બી પરિશ્રમનું મહત્વ, ઓપ્શન સી હોશિયાર, ઓપ્શન ડી પાત્રતા. તો જ્યારે કેન્દ્રીય વિચાર કે એવું કાંઈ પૂછ્યું હોય તો જુઓ બધામાં શું છે? પુરુષાર્થ છે, પછી પરિશ્રમ એવું બધું આપેલું છે. તો આનું કેન્દ્રીય વિચાર શું હોઈ શકે? કાં તો પુરુષાર્થ અથવા તો પરિશ્રમ હોઈ શકે. અહીંયા ઓપ્શનમાં આપને પરિશ્રમ આપેલું છે, એટલે જવાબ થશે ઓપ્શન બી પરિશ્રમનું મહત્વ. પ્રશ્ન નંબર 67, ક્યારેય ખૂટે નહીં એવું માટે એક શબ્દ આપો. ઓપ્શન એ તૂટેલું, ઓપ્શન બી અક્ષયપાત્ર, ઓપ્શન સી સુપાત્ર અને ઓપ્શન ડી ખૂટેલ. તો ક્યારેય ખૂટે નહીં તેવું શું થાય તો કે અખૂટ થાય, પણ અહીંયા આપને અખૂટ આપેલું નથી. તો અહીંયા એવું પણ લખવું જોઈએ કે કોઈ પાત્રમાં ક્યારેય ખૂટે નહીં એવું, તો શું થાય તો કે એ પાત્ર થાય અક્ષયપાત્ર. એટલે અહીંયા આપણો જવાબ થશે ઓપ્શન બી અક્ષયપાત્ર. પ્રશ્ન નંબર 68, પંચામૃત સમાસ ઓળખાવો. ઓપ્શન એ તત્પુરુષ, ઓપ્શન બી બહુવ્રીહી, ઓપ્શન સી મધ્યમપદ લોપી, ઓપ્શન ડી દ્વિગુ. તો જો અહીંયા શું કીધું છે? પંચામૃત એટલે 5 અમૃતનો સમૂહ. એટલે આગળ શું આવ્યું તો કે કંઈક સંખ્યા આવી, એટલે જવાબ થશે ઓપ્શન ડી દ્વિગુ સમાસ. પ્રશ્ન નંબર 69, 12મો ચંદ્રમાં કયો પ્રયોગ છે? ઓપ્શન એ કર્મણી, ઓપ્શન બી ભાવે, ઓપ્શન સી રૂઢિપ્રયોગ, ઓપ્શન ડી કર્તરી. તો 12મો ચંદ્રમાં એ શું છે? એક પ્રકારનો રૂઢિપ્રયોગ છે, એટલે જવાબ થશે ઓપ્શન સી રૂઢિપ્રયોગ. પ્રશ્ન નંબર 70, હોશિયાર શબ્દ શું છે? ઓપ્શન એ ઉપનામ, ઓપ્શન બી વિશેષણ, ઓપ્શન સી સંજ્ઞા, ઓપ્શન ડી પદવી. તો જો હવે જ્યારે હોશિયાર હોય ને તો આપણે એવું થાય કે આ વિશેષણ છે, પણ એવું ભૂલ ન કરતા. અહીંયા ફકરો વાંચજો, શું લખ્યું છે? પરિશ્રમ વ્યક્તિને હોશિયાર બનાવે છે. જો હોશિયાર વ્યક્તિ કીધું હોત તો એ વિશેષણના સ્વરૂપમાં વપરાયું હોત, પણ અહીંયા શું કીધું છે? પરિશ્રમ વ્યક્તિને હોશિયાર બનાવે છે. તો એ શું છે? એક પ્રકારની સંજ્ઞા છે, એટલે જવાબ થશે ઓપ્શન સી સંજ્ઞા. પ્રશ્ન નંબર અહીંયા શું છે? 71 થી 77 છે. નીચેનો ફકરો વાંચીને એમાંથી પ્રશ્નોના જવાબ આપો. જનસમુદાય માટે જળ જરૂરી જીવનદાતા છે. જળ વિના જીવન કલ્પી ન શકાય તેવું છે. જળ જાણે અમૃત છે, એના વિના કટુતા છે. પાણી ન હોવાનો મતલબ છે માનવ જીવન પાણીમાં જવું. એટલે ચોમાસું આપણી જીવનદાતા ઋતુ છે. પ્રશ્ન નંબર 71, નીચેના વિધાનમાંથી નિપાત શોધો. તેમની વચ્ચે કંકાસ થશે તો ખરો. ઓપ્શન એ કંકાસ, ઓપ્શન બી વચ્ચે, ઓપ્શન સી તેમની, ઓપ્શન ડી ખરો. હવે જો તો આપ્યું હોત તો નિપાત આવે, પણ અહીંયા શું આપેલું છે તો કે કંકાસ વચ્ચે તેમની. તો આ 3 તો ઓપ્શન નો આવી શકે. તો શું થશે તો કે જવાબ થશે ઓપ્શન ડી ખરો.
પ્રશ્ન નંબર 72, પાણીમાં જવું કેવો પ્રયોગ છે? ઓપ્શન એ ભાવે, ઓપ્શન બી રૂઢિપ્રયોગ, ઓપ્શન સી કર્મણી, ઓપ્શન ડી કરતરી. તો પાણીમાં જવું એ શું છે? વન ટાઈપ ઓફ રૂઢિપ્રયોગ છે, એટલે જવાબ થશે ઓપ્શન બી રૂઢિપ્રયોગ. પ્રશ્ન નંબર 73, કટુતાનો વિરોધાર્થી શબ્દ આપો. ઓપ્શન એ ઓરતા, ઓપ્શન બી પટુતા, ઓપ્શન સી નાજુકતા, ઓપ્શન ડી મધુરતા. તો કટુતાનો વિરુદ્ધાર્થી શું થાય? તો કે મધુરતા થાય, એટલે જવાબ થશે ઓપ્શન ડી મધુરતા. પ્રશ્ન નંબર 74, નીચેના વિધાનમાંથી નિપાત શોધો. મને પણ તમારી જેમ ચાલવું ગમે છે. ઓપ્શન એ છે, ઓપ્શન બી પણ, ઓપ્શન સી ચાલવું, ઓપ્શન ડી ગમે. તો નિપાત શું થાય? તો કે મને પણ તમારી જેમ ચાલવું ગમે છે, એટલે જવાબ થશે ઓપ્શન બી પણ. પ્રશ્ન નંબર 75, કલ્પી ન શકાય તેવું શબ્દ સમૂહ માટે એક શબ્દ આપો. અહીંયા શું આવશે? કે નહીં એક શબ્દ આપો. ઓપ્શન એ કલ્પના શૂન્ય, ઓપ્શન બી કલ્પના, ઓપ્શન સી અકલ્પના અને ઓપ્શન ડી અકલ્પ્ય. તો શું કીધું છે? આપણે શું પૂછ્યું છે? કલ્પી ન શકાય તેવું. તો કલ્પી ન શકાય તેવું એટલે કે અકલ્પ્ય, એટલે જવાબ થશે ઓપ્શન ડી. પ્રશ્ન નંબર 76, જળ જાણે અમૃત છે માં અલંકાર ઓળખાવો. ઓપ્શન એ સજીવારોપણ, ઓપ્શન બી ઉપમા, ઓપ્શન સી ઉત્પ્રેક્ષા, ઓપ્શન ડી અનન્યવય. તો આપણે જો વાંચીએ કે જળ જાણે અમૃત છે, અહીંયા શું આવ્યું? જાણે. જ્યારે પણ જાણે, રખે કે શકે હોય, રખે કે શકે હોય તો શું આવે? તો કે આવે ઉત્પ્રેક્ષા, એટલે જવાબ થશે ઓપ્શન સી ઉત્પ્રેક્ષા. પ્રશ્ન નંબર 77, ચોમાસુ શબ્દનો સમાસ ઓળખાવો. ઓપ્શન એ ઉપપદ, ઓપ્શન બી તત્પુરુષ, ઓપ્શન સી દ્વિગુ, ઓપ્શન ડી કર્મધાર્ય. તો ચોમાસુ શબ્દનો આપણે વિગ્રહ કરીએ તો શું થાય? તો કે 4 માસનો સમૂહ. તો આગળ શું આવ્યું? સંખ્યાવાચક આવ્યું કાંઈ, એટલે જવાબ થશે ઓપ્શન સી દ્વિગુ સમાસ થશે. હવે જો અહીંયા શું કીધું છે? પ્રશ્ન નંબર 78 થી 80, તો નીચેનો ફકરો વાંચીને તેમાંથી પ્રશ્નોના જવાબ આપો. જીવનને જાણવા જરૂરી જણાય છે પ્રવાસ. પ્રવાસમાં સારા સોબતી હોય છે તો સોનામાં સુગંધ ભળે. પ્રવાસ માણસને સ્વાધીન બનતા શીખવે છે. પ્રવાસ એ અંદરની અને બહારની સાથે ચાલતી સફર જે સ્મૃતિ અને શીખ આપે છે. પ્રશ્ન નંબર 78, ફકરો શેના વિશે છે? ઓપ્શન એ સ્મૃતિ વિશે, ઓપ્શન બી સાથી વિશે, ઓપ્શન સી જીવન વિશે અને ઓપ્શન ડી પ્રવાસ વિશે. તો અહીંયા આપણે આખો ફકરો જોઈએ તો તેમાં શેના વિશે વાત કરેલી છે? તો કે જુઓ પ્રવાસ, બધામાં પ્રવાસની આખી વાત કરેલી છે, એટલે જવાબ થશે ઓપ્શન ડી પ્રવાસ વિશે. પ્રશ્ન નંબર 79, સોનામાં સુગંધ ભળે એ શું છે? ઓપ્શન એ કર્મણી, ઓપ્શન બી અભિવ્યક્તિ, ઓપ્શન સી કહેવત, ઓપ્શન ડી ભાવે પ્રયોગ. તો સોનામાં સુગંધ ભળે તે એકચ્યુઅલમાં શું છે? તો કે રૂઢિપ્રયોગ છે, પણ અહીંયા રૂઢિપ્રયોગ ઓપ્શનમાં નથી આપેલું, એટલે શું થશે? તો કે કહેવત થશે, એટલે જવાબ થશે ઓપ્શન સી કહેવત. પ્રશ્ન નંબર 80, સ્મૃતિનો વિરુદ્ધાર્થી શોધો. ઓપ્શન એ વિસ્મૃતિ, ઓપ્શન બી યાદ, ઓપ્શન સી સ્મરણ, ઓપ્શન ડી સ્તુતિ. તો સ્મૃતિનો વિરોધાર્થી શું થાય? તો કે સ્મૃતિનો વિરોધાર્થી થાય વિસ્મૃતિ, એટલે જવાબ થશે ઓપ્શન એ. વિડીયો ગમ્યો હોય તો લાઈક, શેર અને કમેન્ટ જરૂરથી કરજો. અને હા ફ્રેન્ડ્સ, સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. સાથે સાથે બાજુમાં આવેલા બેલ આઇકનને જરૂરથી પ્રેસ કરજો, જેથી કરીને નવા આવનારા વિડીયોની નોટિફિકેશન મળતી રહે. થેન્ક યુ.